ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે રૂલ્સ ઓફ બેંક્સમાં લાસ્ટ ટોપિક પર છીએ, દેટ ઇઝ કલેક્શન રૂલ. બેંકનું એઝ અ પેમેન્ટ અથવા કલેક્શનનું રોલ કઈ રીતનું છે. સો આની પ્રીવિયસલી આપણે ડિસ્કસ કર્યું કે રોલ્સ ઓફ બેંક્સની અંદર ડિપોઝિટ્સ એન્ડ એડવાન્સીસ, રાઈટ, જેની અંદર ડિપોઝિટ્સમાં સેવિંગ્સ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ, એનઆરઆઈ અકાઉન્ટની અંદર એનઆરઈ અકાઉન્ટ, એનઆરઓ અકાઉન્ટ, એફસીએનઆર અકાઉન્ટ, રાઈટ, અને બધાના આપણે ડિફરન્શિએટ કર્યું, બધાના આપણે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા, બધાના આપણે બેનિફિટ્સ અને નોન બેનિફિટ મતલબ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે ડિસ્કસ કર્યું. બેંક માટે કઈ કઈ વસ્તુ બેનિફિટમાં છે અથવા બેંકને કઈ કઈ વસ્તુ નુકસાનમાં છે એ આપણે ડિસ્કસ કર્યું. ફાઇન. એન્ડ દેન આપણે લોન્સની અંદર ઇલોબરેટ કર્યું કે લોન્સમાં ઇન્ડિવિજ્યુઅલને શું આપવામાં આવે છે, લાઈક પર્સનલ લોન્સ છે, પર્સનલ ઓવરડ્રાફ્ટ છે, રાઈટ. દેન એગ્રીકલ્ચર સેક્ટર્સને શું આપવામાં આવે છે, શું કામ આપવામાં આવે છે, એ લોકોનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે એ આપણે ડિસ્કસ કર્યું. એન્ડ દેન જે થર્ડ પોઈન્ટ હતું દેટ વોઝ ક્રેડિટ ટુ સ્મોલ બિઝનેસ. સ્મોલ બિઝનેસની અંદર વર્કિંગ કેપિટલ છે, ઓડી અકાઉન્ટ છે, સીસી અકાઉન્ટ છે, ઓવરડ્રાફ્ટ છે, કેશ ક્રેડિટ છે, રાઈટ. એન્ડ દેન આપણે લોન્સમાં જ બટ ફોરેન કરન્સી જ્યારે ઇન્ક્લુડ થાય ત્યારે એને શું કહેવાય, લાઈક લેટર ઓફ ક્રેડિટ છે, બેંક ગેરંટી છે, બિલ ડિસ્કાઉન્ટિંગ છે, રાઈટ, એવા લોન્સમાં આપણે વાત કરી. દેન આપણે ફંડ્સ એન્ડ નોન ફંડ બેઝડમાં વાત કરી. જેમ કે ફંડ બેઝડ મતલબ બેંક ખુદ પોતાના પૈસા આપે છે કસ્ટમર્સને યુઝ કરવા માટે, ફાઇન, દેટ ઇઝ ફંડ બેઝડ. નાઉ નોન ફંડ બેઝડ મતલબ કે કસ્ટમર બેંક હોય છે વચ્ચે, બે કસ્ટમર્સની વચ્ચે ટ્રસ્ટ માટે, જ્યારે ટ્રસ્ટ ઇશ્યુ હોય છે, બટ બેંક ખુદ પૈસા નથી આપતી. બેંક ખાલી એઝ અ ટ્રસ્ટ ઊભું રહે છે કે હા આજે મિસ્ટર એ છે એ તમને પૈસા આપી દેશે આટલા આટલા દિવસમાં, તમે એમને ગુડ્સ આપી શકો છો. રાઈટ, ધીસ વોઝ ધી ટુ થિંગ કે ફંડ બેઝડ અને નોન ફંડ બેઝડમાં શું છે. આટલી વાત થઈ આપણે ડિપોઝિટ્સ એન્ડ લોન્સ માટે. નાઉ આપણું જે લાસ્ટ રૂલ છે દેટ ઇઝ કલેક્શન, રાઈટ, કે કલેક્શન કઈ રીતે કરે છે અથવા ડિસ્ટ્રીબ્યુશન્સ કઈ રીતના કરે છે, એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં કઈ રીતનું એક બેંક્સનો શું રોલ છે એની અંદર. સો જ્યારે કલેક્શનનો રોલ આવે છે તો ફર્સ્ટ થિંગ ઇઝ ટ્રાન્સફર. ટ્રાન્સફર મતલબ કે અગર કોઈ મિસ્ટર એ છે, એમને ચેક આપ્યો મિસ્ટર બી ને, એન્ડ મિસ્ટર બી જઈને બેંકમાં ડિપોઝિટ કરશે, તો આમાં બેંકનું ટેકનોલોજીમાં શું કામ છે, ઇલેક્ટ્રોનિકમાં શું કામ છે કે જ્યારે મિસ્ટર બી આ જે ચેક છે એ ડિપોઝિટ કરશે અથવા ખાતામાં જમા કરશે ત્યારે જે બેંક છે ઇલેક્ટ્રોનિક જે રસ્તો છે ટેકનોલોજીકલ વેમાંથી મિસ્ટર એ નું અકાઉન્ટ શું કરશે, ડેબિટ કરશે, અને મિસ્ટર બી નું અકાઉન્ટ શું કરશે, ક્રેડિટ. મતલબ કે જ્યારે આ ભાઈ અહીંયા ડિપોઝિટ કરશે ત્યારે બેંક ડેબિટ કરીને કલેક્શન કરશે, કલેક્શન કર્યા પછી અમને ક્રેડિટ આપશે, રાઈટ. સો આ ટ્રાન્સફરનું જે ટોપિક છે દેટ ઇઝ ક્લિયર, સિમ્પલ છે. ટ્રાન્સફર મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એમાં બેંકનું શું કામ છે, કઈ રીતનું કામ હોય છે. મિસ્ટર એ ચેક આપે મિસ્ટર બી ને, મિસ્ટર બી જઈને ડિપોઝિટ કરે, મિસ્ટર બી જ્યારે ડિપોઝિટ કરશે એ ટાઈમ પર બેંક શું કરશે કે સૌથી પહેલા તો ઇલેક્ટ્રોનિકલ વેમાંથી જઈને ચેક કરશે મિસ્ટર એ નું અકાઉન્ટમાં બેલેન્સ છે કે નહીં, રાઈટ, સિગ્નેચર મેચ થાય છે કે નહીં, ચેકમાં કોઈ મિસ્ટેક છે કે નહીં, મતલબ ચેક ચાક હોય એ રીતનું હોય તો બી ના ચલાવે, રાઈટ. આ બધા અગર ટર્મ્સ ફૂલફિલ થઈ જાય છે એના પછી બેંક આમનું અકાઉન્ટ ડેબિટ કરશે, દેટ મીન્સ બેંકે કલેક્શન કર્યું એન્ડ દેન ફાઇનલ એ મિસ્ટર બી ના અકાઉન્ટમાં ક્રેડિટ કરી દેશે, રાઈટ. ટ્રાન્સફરનો આનાથી વધારે બીજો કોઈ બહુ મોટો કોઈ નોલેજ એમાં છે નહીં, એમાં એટલું બધું કોઈ ઇન્ફોર્મેશન નથી હોતું. સિમ્પલ છે. એક અકાઉન્ટ આપણે જેમ ફ્રેન્ડ્સને કહીએ છીએ કે મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરને, એ પેટીએમ હોઈ શકે, તમારું ફોન પે માંથી હોઈ શકે, ગૂગલ પે હોઈ શકે, નેટ બેન્કિંગ હોઈ શકે, એટીએમ હોઈ શકે, એટીએમ માંથી, રાઈટ. સો આ એ જ સિમ્પલ ટ્રાન્સફર છે. સેકન્ડ, ચેક. સેમ કે મિસ્ટર એ અગર ચેક આપે છે મિસ્ટર બી ને અને મિસ્ટર બી જઈને કરે છે ડિપોઝિટ,
હવે અગર સેમ બેંક છે તો શું થશે? ટ્રાન્સફર થશે. મિસ્ટર એ નું અકાઉન્ટ છે SBI, મિસ્ટર બી નું અકાઉન્ટ છે SBI, તો શું થશે? આમાં કોઈ મોટો કલાક 2-3 દિવસ ના લાગે. સેમ બેંક છે, તરત ટ્રાન્સફર. તરત એટલે જ્યારે બેંક વાળા કરે ત્યારે તરત ટ્રાન્સફર. હવે સપોઝ મિસ્ટર એ ની SBI અને મિસ્ટર બી ની છે BOB, બેંક ઓફ બરોડા. હવે શું થશે? મિસ્ટર એ ચેક આપી દીધું મિસ્ટર બી ને, મિસ્ટર બી એ પોતાના BOB ના અકાઉન્ટમાં જમા કર્યું. હવે BOB ના અકાઉન્ટમાં જમા કર્યું તો BOB શું કરશે કે અથવા બેંક શું કરશે? આ જે ચેક છે એ ચેક જશે ક્લિયરિંગમાં. આ ક્લિયરિંગમાં જશે મતલબ કે એક ક્લિયરિંગ હાઉસ કરીને હોય છે, એ RBI નિયુક્ત કોઈ એક ઓર્ગેનાઇઝેશન હોય છે, કાં તો બેંક હોય, કાં તો ઓફિસ હોય, કાં તો ખુદ RBI ની ઓફિસ હોય, રાઈટ? સો આ ક્લિયરિંગ ઓફિસમાં જમા થશે અને પછી મોસ્ટલી જે ક્લિયરિંગનો ટાઈમ હોય છે ઓલમોસ્ટ બધા બેંકમાં 12 વાગતા પહેલા આપવાનું. અગર જો 12 વાગતા પહેલા આપ્યું, સપોઝ 24 તારીખે 10 વાગે 11:30 વાગે આપ્યું, 11 વાગે આપ્યું, રાઈટ? હવે આજે ચલો માની લો આજે સેટરડે નથી, આજે ફ્રાઈડે છે. આજે ફ્રાઈડે છે, 24/10 ના 11 વાગે એ ભાઈએ કસ્ટમરે આપ્યું, જમા કર્યા, એ જશે ક્લિયરિંગ હાઉસમાં 1 વાગતા. 1 વાગતા એ અહીંયા ક્લિયરિંગ હાઉસમાં જશે. બેંકમાં એન્ટ્રી બધું થઈ જશે અને પછી ક્લિયરિંગ હાઉસમાં જશે. ક્લિયરિંગ હાઉસમાં ગયા પછી ત્યાં એક સેટલમેન્ટનો પ્રોસેસ થાય. મતલબ કે હું અત્યારે તમને કસ્ટમરના ટર્મ્સમાં બતાવી દઉં છું. કસ્ટમરને આ 1 વાગે ક્લિયરિંગ પહોંચે, આખો દિવસ ક્લિયરિંગનું કામ ચાલે. બીજા દિવસે મતલબ 25 તારીખે રાતના 7 વાગ્યા પછી એમને મિસ્ટર બી ને BOB માં અહીંયાથી ડેબિટ થશે અને અહીંયાથી ક્રેડિટ થશે, રાઈટ? આ છે, હું તમને ક્લિયરિંગના ટર્મ્સ સમજાવું છું. આ છે ચેકમાં, મતલબ ક્લિયરિંગના ચેકમાં બેંકનું રોલ કઈ રીતનું હોય છે અને કેટલો ટાઈમ લે છે. સપોઝ જો 24 તારીખે, આજે ચલો સેટરડે છે, રાઈટ? હવે 24 તારીખ ભાઈ આયા, મિસ્ટર બી ગયા બેંકમાં, 11 વાગ્યા પહેલા એમને ચેક ડિપોઝિટ કરી નાખ્યું છે. બચ્ચું થશે 25 તારીખે સન્ડે હોવાને કારણે ત્યારે પ્રોસેસ નહીં થાય અને 26 તારીખે રાતના 7 વાગ્યા પછી થાય. રાતના 7 ફિક્સ હોય છે. મોસ્ટલી જે ઇલેક્ટ્રોનિક સેન્ટરમાંથી જે ફંડ રિલીઝ થાય ને, પૈસા જે છૂટે ને, એ ઓલમોસ્ટ 7 વાગે થાય, કેમ કે બધી બેંક્સ એ ટાઈમ સુધીમાં બંધ થઈ ગઈ હોય. દેટ મીન્સ કે સેટલમેન્ટ જે હોય ને બેંકનું, અકાઉન્ટ સેટલમેન્ટ, એ બધા ખતમ થઈ ગયા હોય. એટલા માટે એ સાંજના 7 વાગ્યા સુધીમાં શું કહેવાય ફંડ રિલીઝ કરે. સપોઝ હું તમને ક્લિયરિંગના ટર્મ્સમાં સમજાવી દઉં કે માની લો આજે 24 તારીખ છે, આજે 24 તારીખ છે, આપણે એમાં ઇન્ક્લુડ કરીએ SBI એન્ડ ICICI. હવે SBI અને ICICI, SBI ગયું ક્લિયરિંગ હાઉસમાં 456 ચેક્સ લઈને, ટોટલ 456 ચેક્સ હતા, જેની ટોટલ વેલ્યુ છે 23 લાખ, રાઈટ? હવે ICICI ગયું ક્લિયરિંગ હાઉસ, એ ગયા ઓલમોસ્ટ 400 ચેક લઈને, જેની ટોટલ વેલ્યુ છે 26 લાખ. ચલો, રાઈટ? હવે RBI શું કરશે? આ બંને જણા એક પોતાના ચેક્સ આપી દેશે. મતલબ SBI જોડે બીજા ઘણા બધા હશે, લાઈક BOB ના હોય, એક્સિસ ના છે, એ જ રીતે ICICI પાસે SBI ના છે, એક્સિસ ના છે, એવા ઘણા બધા છે. હવે આપણે બે જે એક્ઝામ્પલ લીધું છે, SBI વાળા એમનું જે બી ચેક, એમાં એમના જેટલા બી ચેક્સ છે 450 ચેક્સ ની અંદર ICICI ના જેટલા હશે ને, એ ICICI ને આપી દેશે. સેમ ICICI ની જે બંડલ ઓફ ચેક્સ છે એ લઈને એમાંથી જેટલી SBI ની છે એ SBI માં આપી દેશે. આની માટે એક ક્લિયરિંગ બોય રાખવામાં આવે છે, કાં તો પછી એક અમદાવાદમાં AIRAN કરીને કંપની છે જે ક્લિયરિંગ નું કામ કરે છે બધા બેંક્સ માટે. મતલબ કે દરેક એરિયા માટે એક ભાઈને અલોકેટ કરી નાખ્યું હોય કે ભાઈ તું જઈને અમદાવાદના શાહીબાગ બ્રાન્ચના જેટલી બી બેંક્સ છે બધા પાસે જઈને આટલા ટાઈમની અંદરમાં ચેક લઈને આવવાનું. ચેક કઈ રીતે લાવે છે ભાઈ?
બધી બેંકની मतलब अगर सपोज एवी शाही अहमदाबाद में कोई शाही चलो सुरेन्द्रनगर नो कोई भी एक एरिया पकड़े राइट सुरेन्द्रनगर ना एरिया में एक सपोज मार्केट ની જે જીઆઈડીસી છે ત્યાં ઓલમોસ્ટ 8 બેંક છે તો એક મિસ્ટર એ ને એ સુરેન્દ્રનગરનો એક પટ્ટો આપી દીધો છે રાઈટ હવે ત્યાં જેટલી પણ બેંકની બ્રાન્ચીસ છે સપોઝ 8 છે જે છે તો એની પાસે 8 અલગ બેગ હશે એ બેગ તો એટલી મોટી નથી એ બેગ આટલી હશે ચોરસમાં રાઈટ ચોરસમાં આ રીતે એક બેગ હશે હવે આ ભાઈ જ્યારે બી કોઈ કંપની આવી કંપની બેંક જોડે ટાઈઅપ કરે ત્યારે એના લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ જે હોય છે એનું આખું પેપરમાં લિસ્ટ વિથ ફોટો નામ આઈડી નંબર મોબાઈલ નંબર એ બધું લખીને બેંકમાં જમા કરાવવું પડે કેમ કે આ જે ભાઈ આવે છે એ સિરિયસલી આયરન કંપનીમાંથી આવે છે કે નહીં એ જાણવા માટે રાઈટ હવે આ ભાઈ જશે સુરેન્દ્રનગરના કોઈ બી પટ્ટામાં એની પાસે 8 અલગ બેગ છે મતલબ 8 અલગ બ્રાન્ચ માટે હવે આ જે બેગ છે ને બેગનું જે ઝીપ હોય છે ઝીપની જોડે તાળો હોય છે એ જે લોક છે ને લોક અને જે નાનું જે તાળું આવે ને ચાવી વગર પણ એકદમ બંધ થઈ જાય એવી એ લોક હોય છે એની બે ચાવી હોય છે રાઈટ એક ચાવી હોય છે ક્લિયરિંગ હાઉસમાં જ્યાં જઈને આ ચેક્સ ખોલવાના હોય છે એટલે એક ચાવી હોય છે ક્લિયરિંગ હાઉસ ડિપાર્ટમેન્ટ વાળા પાસે સેકન્ડ ચાવી હોય છે એ બેંક વાળા પાસે રાઈટ બેંકમાં જે કોઈ બી બ્રાન્ચમાં જે કોઈ બી ક્લિયરિંગ સંભાળતો હશે એની પાસે હવે આ ભાઈ જશે બેંકમાં જઈને જ્યારે સવારે આવશે ક્લિયરિંગ હાઉસથી ત્યારે તાળું ખોલીને જ આવશે ત્યારથી રાઈટ પછી બેંકમાં આવશે એ બેંક પાસેથી ચેક્સ જે છે બંચ સપોઝ આ 456 ચેક્સ છે તો એ ચેક્સ લેશે એ આ બેગમાં નાખશે અને એને બંધ કરશે રાઈટ ઓર અગર ઘણી વખત એવું થાય કે માણસ ક્લિયરિંગ હાઉસમાંથી તાળું ખોલીને ના પણ આવ્યો હોય તો એ બેંકમાં આવશે બેંક વાળા પાસેથી ચાવી માંગશે એ ચાવી આપશે અને ચાવીથી તાળું ખોલશે અને જે બંચ ઓફ ચેક્સ છે એની અંદર નાખશે અને પાછું એ બંધ કરી દેશે આ બધું થશે બેંક વાળાની સામે એવું નહીં કે ભાઈ હું બહાર જ લઈ જઈને બેગમાં નાખી દઉં નહીં આ બેંકની અંદર થશે કેમેરાની અંદર થશે અને બેંક વાળાની સામે થશે રાઈટ હવે આ ભાઈ ગયો આ બેગ લઈને જશે ક્લિયરિંગ મતલબ આખા 8 બ્રાન્ચનું બધું કલેક્ટ કરીને ક્લિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જશે ક્લિયરિંગ હાઉસમાં જશે ક્લિયરિંગ હાઉસ વાળા ભાઈને કહેશે કે આ ખોલી દો હવે પછી એ જે ખુલશે ને એમાંથી આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય ઘણી જગ્યાએ પોતાના બેંક વાળાએ પોતાના એક ક્લિયરિંગ આ જે રીતે આ માણસ આ કંપનીથી આવે છે તો ઘણી બેંક એવી છે કે આવી રીતે કોઈ કંપનીને હાયર ના કરે એક પોતાનો ક્લિયરિંગનો બોય રાખી જ દે તો પછી એ જશે ક્લિયરિંગ હાઉસમાં સપોઝ આ જે એસબીઆઈ વાળાનું આઈસીઆઈ ને મળી ગયું આઈસીઆઈ વાળાનું એસબીઆઈ ને મળી ગયું હવે એનું સેટલમેન્ટ કઈ રીતે થાય એસબીઆઈ વાળા પાસે ચેક્સ હતા 23 લાખનું અને આઈસીઆઈસીઆઈ વાળા પાસે હતું 26 લાખનું રાઈટ તો જે રિમેનિંગ અમાઉન્ટ છે ને એ સેટલમેન્ટ કઈ રીતે થશે તો આનું સેટલમેન્ટ કઈ રીતે થશે એસબીઆઈ ને આઈસીઆઈ ને આપવાનું છે 23 લાખ રાઈટ કેમ કે ઓલું જે એકચ્યુઅલમાં કસ્ટમરે જ્યારે અહીંયા ડિપોઝિટ કર્યું છે એ ટાઈમ પર એસબીઆઈ એમને ક્લિયર કરીને આપી દીધું છે ફંડ સો હવે સેમ ગોઝ વિથ એવરી બેંક હું એસબીઆઈ ની બી વાત કરું છું આઈસીઆઈ ની બી વાત કરું છું હવે એસબીઆઈ ને આઈસીઆઈ ને આપવાના છે 26 લાખ અને આઈસીઆઈ ને એસબીઆઈ ને આપવાના છે 23 લાખ તો હવે આને સેટલમેન્ટ કઈ રીતે કરશે બેંક વાળા સેટલમેન્ટ એ રીતે થશે કે જે આરબીઆઈ છે આની જે રિમેનિંગ અમાઉન્ટ છે મતલબ જે માઇનસમાં અમાઉન્ટ છે 3 લાખ જે આઈસીઆઈ ને વધારે છે રાઈટ તો આરબીઆઈ શું કરશે કે આરબીઆઈ જે એસબીઆઈ નું અકાઉન્ટ હોય છે ને બધી બેંકની એક મેઇન અકાઉન્ટ હોય છે તો એસબીઆઈ નું જે અકાઉન્ટ હશે એમાંથી 3 લાખ માઇનસ એમાંથી ડેબિટ કરીને આઈસીઆઈ ની જે મેઇન બેંક છે એને આપી દેશે ધીસ ઇઝ હાઉ ક્લિયરિંગ વર્ક્સ પણ આપણને ક્લિયરિંગમાં કસ્ટમરનો ભાગ જ ખાલી ખબર છે રાઈટ કસ્ટમરનો ભાગ જ ખબર છે કે સપોઝ આજે મેં 11 વાગ્યા પહેલા અગર મેં આપ્યું છે તો મને બીજા દિવસે સાંજે 7 વાગ્યા પછી મળી જશે ક્લિયર થઈ જશે
સિસ્ટમમાં દેખાવાનું ચાલુ થઈ જશે. સપોઝ 24 તારીખે એ ભાઈએ અગર 11 વાગ્યા પહેલા કર્યું, 12 વાગ્યા પહેલા અગર એમને ડિપોઝિટ કર્યું છે અને બીજા દિવસે અગર મિસ્ટર બી જઈને પૂછશે ને કે મારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં, જુઓ તો ક્લિયરિંગના ચેક નાખ્યા, તો કોઈ બી બેંક એમ્પ્લોય જ્યારે એમનું અકાઉન્ટ ખોલશે ને સિસ્ટમમાં, ત્યારે એક લખીને દેખાડશે અનક્લિયર ફંડ, અથવા બધી બેંકની અલગ અલગ વર્ડિંગ હોય છે, અથવા ક્લિયરિંગ ફંડ. અનક્લિયર ફંડ અને ક્લિયરિંગ ફંડનો કન્સેપ્ટ એક જ છે. અનક્લિયર ફંડ મતલબ પૈસા ઓન ધ વે છે, રસ્તામાં છે, જો ક્લિયર નથી થયું, અકાઉન્ટમાં આવ્યા નથી. ક્લિયરિંગ ફંડ મતલબ કે ફંડ ક્લિયરિંગમાં છે, મતલબ બંનેનો મતલબ એક જ થાય કે ભાઈ તમારું ચેક લાગ્યો છે અને પાસ થઈ જશે, એટલે આજે સાંજ સુધીમાં આવી જશે, રાઈટ. ખાલી વર્ડિંગમાં ડિફરન્ટ છે, બાકી કોઈ ડિફરન્શિએટ નથી. હવે આ જે મેં તમને ક્લિયરિંગનો પાર્ટ સમજાવ્યો છે, આપણા બેંક એમ્પ્લોઈઝ માટે છે. આ જે હતું એ કસ્ટમરનું છે, આ હેડેક કસ્ટમરનું નથી. આપણે સમજવા જેવું છે કે ક્લિયરિંગ કઈ રીતે કામ કરે છે. સપોઝ કે અહીંયાથી મતલબ કોઈએ બેંકમાં આ રીતે ચેક્સ આપ્યું છે, તો એ બેંક વાળા કોને હાયર કરશે, બેંકનું કામ છે. આ હાયર ના કરવું હોય તો પોતાના માણસોને મોકલી શકે છે, એ બી એમનું કામ છે, એમને જે રીતનું સુટેબલ થાય એ રીતનું. બટ આ ભાઈ ઉપર જવાબદારી બહુ વધારે છે. સપોઝ કે આના દરરોજ જે ભાઈ આવે છે, દરરોજ જે માણસ આવે છે, આજે એનાથી આવ્યો જગ્યાએ બીજો આવ્યો, તો બેંકના એમ્પ્લોઈઝને શું કરવાનું છે કે જે મેં તમને પહેલા કીધું ને કે કંપની વાળા લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ આપતા હોય છે વિથ ફોટો, એ લિસ્ટમાં ચેક કરવાનું કે એ ભાઈનું નામ ક્યાં છે, રાઈટ. અમે લોકો એ લિસ્ટ પણ ચેક કરતા અને અમે લોકો આ આયરન વાળાને ફોન પણ કરતા કે આજે ઓલા ભાઈ નથી આવ્યા, તમે આ ભાઈને મોકલ્યું છે, ત્યારે કહેશે કે હા આજે આ ભાઈ આવ્યા છે, ઓલા ભાઈ રજા ઉપર છે. સો તમારે આ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવું છે. અગર જો તમે ક્લિયરિંગ હેન્ડલ કરશો ફ્રન્ટ ડેસ્કમાં, તો આ વસ્તુની બહુ જ ધ્યાન રાખજો કે તમારે ચેક કરવું પડશે કે દરરોજ જે આવે છે એ જ ભાઈ છે કે નહીં, રાઈટ. આઈ હોપ કે તમને આ આરબીઆઈ નું કામ અને બેંકનું કામ ક્લિયરિંગમાં તમને ક્લિયર થઈ ગયું છે કે એને શું કહેવાય. હવે આ વસ્તુ હતી કે જ્યારે સિંગલ ચેક્સ હોય છે ત્યારે કઈ રીતનું ક્લિયરિંગમાં કામ થાય છે. હવે ઘણી એવી બેંક, ઘણા એવા કંપની હોય છે, ઓર્ગેનાઇઝેશન હોય છે, કરંટ અકાઉન્ટ જેમના હોય છે, ઘણી એવી બિઝનેસ પર્સન હોય છે જેના અકાઉન્ટ, જેની કંપનીમાં સપોઝ જે એમ્પ્લોઈઝ છે ને એ બહુ વધારે હોય, મતલબ કે 4,000, 5,000, ઘણી વખત 10,000 એમ્પ્લોઈઝ હોય છે. અગર બહુ મોટી ઓર્ગેનાઇઝેશન છે, બહુ અલગ અલગ બ્રાન્ચીસ એમની ખોલેલી છે, તો 4 થી 5,000, 10,000 સુધીના એમ્પ્લોઈઝ હોય. હવે જ્યારે એમનો સેલેરીનો ટાઈમ આવે ત્યારે આ જે એમની કંપની છે શું કરે, એક કામ એ કરી શકે કે ભાઈ જે 4, 5, 10,000 જે છે એ લોકોનું દરેક લોકોનું એક ચેક બનાવીને એમને મોકલે અને એ લોકો જઈને ડિપોઝિટ કરે. ત્યારે જે આ ક્લિયરિંગ મેં તમને જે રીતનું સમજાવ્યું હતું એ રીતનું કામ કરશે. હવે ઓર્ગેનાઇઝેશનને શું પ્રોબ્લેમ થાય, 1,000, 100, 200, 400, 500 લોકો સુધી હોય તો ઠીક છે, બટ 4, 5, 10,000 જે માણસો હોય એ લોકોને બધાને એક ચેક આપવું, રાઈટ. એક તો ચેક પતી જશે, અને કેમ કે આ તો દર મહિનાનું છે એટલે દર મહિને એમને 10,000 જેટલી ચેકબુક જોઈએ, અને બધી જે બેંક છે એ અમુક ચેકબુકથી વધારે જ્યારે આપે ત્યારે એના ચાર્જીસ લેતી હોય છે. હવે આની માટે શું સોલ્યુશન આવ્યું કે ભાઈ એ ઓર્ગેનાઇઝેશનને કહો કે એક ચેક આપે, આમાં ટોટલ અમાઉન્ટ લખે કે સપોઝ અગર 5,000 એમ્પ્લોઈઝ છે, 5,000 એમ્પ્લોઈઝના ટોટલ જે સેલરી છે એ થાય છે મંથલી 30 લાખ. ચલો ને, એમાં એન્જિનિયર બધા આવી ગયા છે, ટોટલ 30 લાખ. હવે એક ચેક આપશે, ચેકમાં શું લખશે, સપોઝ આ કંપની નામ છે XYZ
સેલરી આટલું લખશે. ઘણી બધી બેંક અલગ અલગ રીતે લખાવે છે, લાઈક સેલરી ડિપોઝિટ, સેલરી ફોર ધ મંથ ઓફ ઓક્ટોબર, સેલરી 2020, એ રીતે અલગ અલગ લખાવતા હોય છે. અમે ખાલી તમને એક્ઝામ્પલ આપું છું. હવે XYZ સેલરી, એની નીચે અમાઉન્ટ 30 લાખનું લખશે, રાઈટ. એક ચેક આપશે, એક ચેકની જોડે એક એ લિસ્ટ આપશે. લિસ્ટમાં શું હશે? લિસ્ટ એટલે લેટર હેડ ઉપર આપશે કંપનીના. લેટર હેડ પર શું હશે? દરેક, જેમ કે 10,000 માણસો છે તો 10,000 માણસોનું નામ, એમનું અકાઉન્ટ નંબર, કયા બેંકમાં છે અથવા બ્રાન્ચ કઈ છે, અને ફાઇનલ અમાઉન્ટ. રાઈટ, આ 10,000 નું નામ હશે. હવે આ કામ કઈ રીતે કરશે? ઓર્ગેનાઇઝેશન, કંપની શું કરશે કે આ ચેક અને આ અટેચ કરીને બેંકને આપી દેશે 11 હપ્તા પહેલા, રાઈટ. હવે કસ્ટમરનું કામ ત્યાં પતી જાય છે, કસ્ટમરનું કામ ત્યાં પતી જાય છે, બેંકનું કામ સ્ટાર્ટ થાય છે. બેંક વાળા શું કરશે? આ જે બે વસ્તુ છે, ચેક અને એપ્લિકેશન, મતલબ લિસ્ટ, આ બંનેને એ લોકો સ્કેન કરશે. સ્કેન કરીને એ લોકો સેન્ટ્રલ લેવલ સુધી, એ સેન્ટ્રલ લેવલ પર પહોંચાડશે. મતલબ એ સ્કેન કરશે એટલે સીધું સેન્ટ્રલ લેવલ પર જ જશે, જ્યાંથી ક્લિયરિંગ, મેં તમને કીધું સાંજે છૂટે, એટલે એ જે ક્લિયરિંગ હબ હોય છે, જે મેઇન હબ, ત્યાં આ લિસ્ટ અને ચેક બંને જશે. ચેક અને ચેક ડેબિટ થઈ જશે, જે રીતે મેં તમને ટાઈમિંગ્સ જે રીતે બતાવ્યા છે એ રીતે, મતલબ કે 11 વાગ્યા પહેલા કરે છે તો બીજા દિવસમાં બપોર સુધીમાં એનું આ ખાતું ડેબિટ થઈ જશે અને 7 વાગ્યા સુધીમાં માણસોને ક્રેડિટ મળી જશે. સો અગર બધું બરોબર રહ્યું, ચેકમાં કોઈ ગોટાળો નથી, આ નથી, તે નથી, વ્હાઇટનર યુઝ કર્યું છે, એવું કશું કંઈ ના હોય તો ચેક ક્લિયર થઈ જશે, પાસ થઈ જશે. સાઇન અગર મેચ થાય છે તો એ રીતનું ક્લિયર થઈ જશે. હવે પછી શું થશે? પછી આ જેટલી બી લિસ્ટ હતી ને એ બધાના અકાઉન્ટમાં જતી રહેશે. જો કોઈનું અકાઉન્ટ ડીએક્ટિવેટ છે અથવા નથી, મતલબ રોંગ નેમ લખ્યું છે, રોંગ અકાઉન્ટ નંબર છે, તો એ પૈસા જશે નહીં, એ પાછા આ માણસના અકાઉન્ટમાં આવી જશે, રાઈટ. હવે આ વાત હતી ક્લિયરિંગની, મતલબ કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. મતલબ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ મતલબ કોઈ બી માણસને સિંગલ ચેક ના આપવું હોય, એક સાથે એક ચેક બનાવીને આપી દેવું હોય તો બી ચાલે, રાઈટ. આ વસ્તુ ખાલી ક્લિયરિંગમાં નથી થતું, આ વસ્તુ ટ્રાન્સફરમાં બી થાય છે. ટ્રાન્સફર મતલબ સેમ બેંક છે, રાઈટ. હવે આ જે કંપની છે, કંપની SBI માં અકાઉન્ટ છે, SBI નો ચેક છે, રાઈટ. હવે SBI માં જ બધાની સેલરી એકાઉન્ટ ખોલાવી દીધી છે, તો આ બધાનું અકાઉન્ટ અહીંયા જ છે SBI માં. SBI ને વધારે ઈઝી પડશે, કેમ કે એમને એક ઝાટકામાં સીધું ટ્રાન્સફર જ આપવાનું છે, રાઈટ. હા, આમાં અગર જો સપોઝ 100 થી વધારે, 100 પણ નહીં, આઈ ગેસ 50 થી બી વધારે જ્યારે આવે ને માણસોનું લિસ્ટ, ત્યારે પણ એક સ્કેનિંગ સિસ્ટમ છે, એટલે ચેક અને લિસ્ટ ચડાવી દેવાનું, રાઈટ. અકાઉન્ટ નંબર મેન્શન કરવાનો હોય, એના પછી એ સેન્ટ્રલ લેવલ પરથી જ ટ્રાન્સફર એક સાથે થઈ જશે. કેમ કે 10,000 છોડો, 500, 600, 500 બી નામ હોય ને તો બી એક નામ લખતા છે ને બહુ વાર લાગે, આખો દિવસ નીકળી જાય એક માણસનો. એટલે એની માટે સેન્ટ્રલ લેવલ રાખેલું જ છે. આ તમને ક્યાં જોવા મળશે ખબર છે? મતલબ હું જ્યારે બેંકમાં હતી, અમારું ટ્રાફિક પોલીસ વાળા જે હોય છે અથવા પોલીસ મેઇન સ્ટેશન વાળા પોલીસ જે હોય છે, એ લોકોમાં અમને આવું થતું. કેમ કે ટ્રાફિક પોલીસ અમદાવાદમાં મતલબ કેટલા બધા છે, એમનું લિસ્ટ તમે જોશો ને તો 3 પાનનું તો આખું ભરાઈ જાય એટલું તો નામ છે, રાઈટ. તો આવામાં અમે લોકો સેન્ટ્રલ લેવલ પર એમને ક્લિયર કરીને મોકલી દીધા. ક્લિયરિંગ સિસ્ટમ ઇન્ડિવિજ્યુઅલમાં બી છે અને સેન્ટ્રલ લેવલ પર પણ છે. સેન્ટ્રલ લેવલ પર એ લોકો માટે છે જેની ઓર્ગેનાઇઝેશન બહુ મોટી છે અને જે સિંગલ ના કરી શકે, સિંગલ ચેક્સ ના આપી શકે. હવે કલેક્શન માટે બીજું છે, ફોર્થ છે, ધેટ ઇઝ કેશ મેનેજમેન્ટ. કેશ મેનેજમેન્ટ મતલબ સેમ વસ્તુ. મોટી કોઈ ઓર્ગેનાઇઝેશન છે જેને દરરોજના ચેક્સ લેવા દેવાના કામ હોય છે, પેમેન્ટ્સના દરરોજના કામ હોય છે, આવા ઓર્ગેનાઇઝેશન અમુક વખત રાખે માણસોને જે બેંકમાં આવજા કરતા હોય, બેંકનું કામ કરતા હોય. બટ હજુ એક સર્વિસ છે જે બેંક એને પ્રોવાઈડ કરે છે, ધેટ ઇઝ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ, CMS. CMS એવા લોકો માટે છે જેનું
ઓર્ગેનાઇઝેશન અથવા કંપનીનું જે ટર્નઓવર છે એ બહુ મોટું છે, લાઈક બહુ મોટું મતલબ 20 થી 30 કરોડ એટલી મોટી અગર કંપની છે, અને અગર આ કંપની બેંક માટે એક ફાયદો આપે છે, ફાયદો કરીને આપે છે, તો આ બેંક સીએમએસ ની ફેસિલિટી આપશે. બધા બેંકની એક ક્રાઇટેરિયા હોય છે કરંટ અકાઉન્ટનું. તો સપોઝ હું યસ બેંકની વાત કરું, યસ ફર્સ્ટ અકાઉન્ટ, યસ પ્રીમિયમ. હું જ્યારે યસ બેંકમાં ગઈ ત્યારે યસ ફર્સ્ટ અકાઉન્ટ સૌથી મોટું અકાઉન્ટ કહેવામાં આવતું હતું, રાઈટ. આ અકાઉન્ટમાં એટલીસ્ટ 5 લાખ તમારે રાખવું પડે કંપનીવાળા. કંપનીવાળાને 5 લાખ તો મતલબ જે લોકોની 20 થી 30 કરોડનું ટર્નઓવર એ લોકોને ખાલી 5 લાખ તો બહુ ઈઝી વસ્તુ છે, એ લોકો રાખીને બી ભૂલી જતા હતા, રાઈટ. તો જે લોકોએ બી યસ ફર્સ્ટ અકાઉન્ટ ખોલાયું હોય ને એને સીએમએસ ની સુવિધા આપીએ છીએ, જો અગર એમને રિક્વાયરમેન્ટ હોય તો, રાઈટ. હવે સીએમએસ માં ચેક સિસ્ટમ પણ હતું અને કેશ સિસ્ટમ પણ હતું. મતલબ કે દરરોજ બેંકમાંથી કોઈ જઈને એ ભાઈ પાસે મતલબ કસ્ટમર પાસે જઈને ચેક કલેક્ટ કરે, કોઈ બી ચેક, ટ્રાન્સફરનો ચેક છે કે પછી ક્લિયરિંગનો ચેક છે, મતલબ એ લોકોને આવું ના પડે. આ એક એડિશનલ સર્વિસીસ આપીએ છીએ કે તમને સારું લગાડવા માટે. ચેક કલેક્ટ કરે, કેશ કલેક્ટ કરે, કેશ બેંકમાંથી આપવા જાય, રાઈટ. ઘણી વખત એવું થાય કે કસ્ટમર બહુ સારો હોય છે, આ ઇન્ટરનલ વસ્તુ છે બટ સ્ટીલ આઈ એમ શેરિંગ, કે ઘણી વખત એવું થાય કે કસ્ટમર બહુ સારું છે, આ ભૂલ તમે ના કરતા, રિલેશન સારો છે, કસ્ટમર ફોટો પાડીને મતલબ ચેકનો અગર ચેક છે, ચેકનો ફોનમાં ફોટો પાડી દે અને સામે જે વાઉચર છે મતલબ કોના ખાતામાં જવાનું છે એની ડિટેલ આપી દે, ટ્રાન્સફરની વાત કરું છું, એની ડિટેલ આપી દે અને એ મોકલી દે બ્રાન્ચ હેડ અથવા ડેપ્યુટી બ્રાન્ચ હેડના ફોનમાં. તો કે લો ને ભાઈ મેં તમને ફોટો મોકલ્યા છે, જલ્દી આ ક્લિયર કરી દેજો, મતલબ જલ્દી એન્ટ્રી મારી દો. અને મતલબ શું થયું, ચેક તમારા હાથમાં છે નથી, ચેક ક્યાં છે, ફોટોની અંદર. આ ઇલીગલ વસ્તુ છે, આ કોઈ દિવસ ના કરતા. કોઈ અગર તમને કહે છે ને તો બી બ્લન્ટલી ના પાડજો. મેં મારા 5 વર્ષમાં મેં રીતસરના બધા જોડે મેં ના પાડી છે, કેમ કે આ વસ્તુ અગર જો કોઈ આમાં બીજા કોઈને ખબર પડશે ને તો જેમને તમને કીધું છે ને એ તમારી સાથે નહીં રહે. એમ કે મેં થોડી કઈ કીધું છે અને હું કહું તો તું શું તારે કરી લેવાનું, તને તારામાં ખબર નહીં પડતી કે આ ખોટું છે, તારે ના કરવું જોઈએ. એ લોકો રીતસરના હાથ ઊંચા કરી દેશે. કેમ કે આની અંદર આવું કરશો અને એચઆર ને કોઈને ખબર પડી ને તો લિટરલી આમાં તમને ટર્મિનેટ કરવામાં આવશે. સો આવી ભૂલ કોઈ દિવસ ના કરતા. જે તમે કીધું કે તમે ચેકની એન્ટ્રી માનો છો, તો ચેકમાં કઈ કઈ વસ્તુ ચેક કરવાનું હોય છે. સિગ્નેચર છે, યુવી લેમ્પની અંદર જોવાનું કે ચેક રિયલ છે કે નહીં, ચેક રિયલ છે કે નહીં એના તમને મેં લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું બી ખરા કે શું શું ચેક કરી શકાય છે એની અંદર, રાઈટ. તો પ્લીઝ એ ધ્યાન રાખજો. ચેક કલેક્શન ઘણી વખત બ્રાન્ચ પાસેથી બી એ મતલબ અગર વિથડ્રો કરવા કોઈને ના આવવું હોય તો એ લોકો ચેક મોકલી દે ઓલા ભાઈ જોડે અને પછી એ કેશ લઈને પાછા એ ભાઈ પાસે મતલબ કસ્ટમર પાસે જાય. ઘણી બેંક્સમાં કેશની સુવિધા જે છે ને હવે બંધ કરી નાખી છે, કેમ કે સિક્યોરિટી પર્પસ માટે. એ લોકોનું કંઈક હિસ્ટ્રી એવું બન્યું હોય છે કે કોઈ એમ્પ્લોય જે બી દરરોજ જતો હોય ત્યાં ચેક લેવા માટે, રાઈટ, અથવા કેશ લેવા માટે, તો એ કેશ લઈને ખુદ પણ ભાગી ગયો હોય. જે બેંકમાં આવું કંઈ થયું હોય ને તો એ લોકો સિક્યોરિટી પર્પસની કારણે કેશ સુવિધા બંધ કરી દે, ખાલી ચેક સુવિધા જ હશે, રાઈટ. કલેક્શનની અંદર મેઇન 4 પોઈન્ટ્સ છે. ટ્રાન્સફર, ઇન્ટરનલ ટ્રાન્સફર હોઈ શકે છે, રાઈટ, કે બેંકનું કામ આની અંદર, આ બધાની અંદર કલેક્શનનું કામ છે, રાઈટ. મતલબ અહીંયાથી કલેક્ટ કરીને અહીંયા આપો, અહીંયાથી કલેક્ટ કરીને અહીંયા આપો. મિસ્ટર એ અગર ટ્રાન્સફર માટે આપે છે, મિસ્ટર બી ને એ જ્યારે ડિપોઝિટ કરશે ત્યારે તરત ડેબિટ થઈ જશે, કલેક્ટ થશે બેંક પાસે અને આ ક્રેડિટ થશે, રાઈટ. હવે સેકન્ડ છે ચેક ક્લિયરિંગનું છે. ક્લિયરિંગ માટે અલગ અલગ બેંક્સ ક્લિયરિંગ હાઉસમાં જાય છે, ત્યાં જઈને સેટલમેન્ટ કરે છે. સેટલમેન્ટમાં આરબીઆઈ હેલ્પ કરે છે. જ્યારે ક્લિયરિંગ થતું હોય છે અને કસ્ટમરે ડિપોઝિટ અહીંયા કરી નાખ્યું હોય એ ટાઈમ પર જે બેંક, સપોઝ બીઓબી બેંક છે, એસબીઆઈ નો ચેક છે, તો 5 લાખનો ચેક છે અને એમને ક્લિયર કરીને બીઓબી એ આપી દીધો અમને, રાઈટ. હવે બીઓબી કોની પાસેથી કલેક્ટ કરશે? એસબીઆઈ પાસેથી, પણ કોના થ્રુ? આરબીઆઈ થ્રુ, રાઈટ. આ
ચેકનો સિસ્ટમ તમને ખબર, મતલબ ક્લિયરિંગનો સિસ્ટમ, ઇન્ડિવિજ્યુઅલ ક્લિયરિંગનો સિસ્ટમ ખબર પડી ગઈ. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ મતલબ બલ્કમાં જે ક્લિયરિંગ થાય એ એક એન્ટ્રી નહીં, સેન્ટ્રલ લેવલ પરથી મેઇન એન્ટ્રીઝ, સેન્ટ્રલ લેવલ પરથી જે મેઇન ક્લિયરિંગ થતું હોય એક સાથે એને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ કહેવાય, જે બલ્ક ક્લિયરિંગમાં કામ આવે. કેશ મેનેજમેન્ટ સિસ્ટમ કંપનીઝ, મતલબ બેંક્સ એવા કંપનીઝને આપે છે જેનું ટર્નઓવર બહુ હાઈ છે અથવા સારું રિલેશન રાખ્યું છે બેંકની જોડે. એ ભલે રિલેશન ઇન ટર્મ્સ ઓફ અકાઉન્ટ હોય, ફાઇનાન્સ રિલેશન હોય કે ફેમિલીનું કોઈ રિલેશન્સ, એટલે ફેમિલી અકાઉન્ટ્સ હોય, એ રીતના અગર કોઈ રિલેશન રાખે છે, પ્રોફિટ કમાઈને આપ્યું હોય બેંકને, એ ટાઈમ પર એ લોકોને સીએમએસ ની સુવિધા આપવામાં આવે છે. સીએમએસ ની સુવિધામાં ઓલમોસ્ટ ચેક કલેક્શન એન્ડ કેશ કલેક્શન હતું પહેલા, બટ ઘણી એવી બેંક છે, સપોઝ એસબીઆઈ છે તો આઈ ગેસ એસબીઆઈ નું હજુ પણ કેશ કલેક્શન સિસ્ટમ ચાલુ છે. મે બી એ લોકોને કસ્ટમર પર બહુ ભરોસો છે અને બધા પર બહુ ભરોસો છે. બટ પ્રાઇવેટ બેંક્સ છે, મેં તમને પહેલા બી કીધું, પ્રાઇવેટ બેંક હંમેશા સેફ રમતી હોય છે. એ એવું નથી ઈચ્છતી કે મારા ઉપર કોઈ રિસ્ક આવે, કેમ કે એક વખત અગર જો પ્રાઇવેટ બેંક્સ નીચે પડી ને તો એને પાછું ઊભું થવામાં બહુ વાર લાગશે અને બધાની હેલ્પ, ઘણા લોકોની હેલ્પની જરૂર પડશે. અને ઘણી વખત એવું થશે કે બેંક રેડી નહીં થાય હેલ્પ કરવામાં. જેમ કે અત્યારે યસ બેંકનું આવ્યું હતું, રાઈટ? યસ બેંકનું જ્યારે આવ્યું હતું ત્યારે આઈ ગેસ એસબીઆઈ હતું જેમને હેલ્પ કરી. આપણે જે રોલ્સ ઓફ બેંક્સમાં ત્રણ હતું, લાઈક ડિપોઝિટ એન્ડ એડવાન્સ, મતલબ ડિપોઝિટ એન્ડ લોન, રાઈટ? લોનની અંદર પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કરંટ અકાઉન્ટ્સ ને એ બધું કર્યું. સેકન્ડ જે પોઈન્ટ હતું દેટ વોઝ કલેક્શન, બેંક એઝ અ કલેક્શન, મતલબ કલેક્શન ના રૂપમાં બેંકનું શું કામકાજ છે. થર્ડ ઇઝ અનધર ફાઇનાન્સ, કે આ બધા ઉપરાંત બેંક બીજું શું કરે છે, લાઈક થર્ડ પાર્ટી માટે બેંક શું કરે છે. બેંક સૌથી પહેલા શું કરે છે? ડિસ્ટ્રીબ્યુશન મતલબ રૂપિયાને અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, વેચવું તો નહીં બટ ઇન્વેસ્ટ કરવું. મતલબ કે મ્યુચ્યુઅલ ફંડ, અગર આપણે મ્યુચ્યુઅલ ફંડ લઈએ છીએ તો સપોઝ કસ્ટમરને નથી ખબર કે મારું જે ફંડ છે અથવા મારા જે પૈસા છે, મ્યુચ્યુઅલ ફંડ આઈ હોપ તમને બધાને ખબર છે, જે લોકો નથી ખબર એ લોકોને હું કહી દઉં. મ્યુચ્યુઅલ ફંડ મતલબ એવું એક ફંડ સિસ્ટમ છે જ્યાં સપોઝ કે મારી જોડે 1 લાખ રૂપિયા પડ્યા છે, મારે સેવિંગ્સમાં બી નથી રાખવું, મારે એફડીમાં પણ નથી રાખવું, બંનેના વ્યાજ જે છે અલગ છે અને આ જે બંનેના વ્યાજ જે છે એ ઓછા છે. અને આ જે 1 લાખ રૂપિયા છે ને એ મને ખાસા ટાઈમ સુધી રિક્વાયરમેન્ટ નથી, એ ભલે બીજે ક્યાંય પડ્યા હોય પણ મને વ્યાજ એવું સારું મળવું જોઈએ. તો એ ટાઈમ પર બેંક શું તમને કે કામ કરો, તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરો. મ્યુચ્યુઅલ ફંડમાં તમારું જે 1 લાખ રૂપિયા છે, કસ્ટમરનું જે 1 લાખ રૂપિયા છે, કસ્ટમર એવું કે છે ને, જો ભાઈ મેં 1 લાખ રૂપિયા હું ગમે ત્યાં ઇન્વેસ્ટ કરું ને એના પછી મારે એવો ટાઈમ વેસ્ટ નથી કરવું કે હું એવું જોઉં કે 1 લાખ રૂપિયા વધ્યા કે નહીં, કેટલું આવ્યું, લોસ થયું છે કે નહીં, રાઈટ? સો એ વસ્તુ મારે નથી દેખાડવું, મારે એ બધું નથી જોવા જવું અથવા માટે એટલો ટાઈમ નથી હોતો. તો બેંક આમાં શું કરશે? બધી બેંકની એક ફંડ મેનેજર હોય છે. ફંડ મેનેજરનું કામ છે કે આજે જેટલાએ કોઈ પણ રોકાણ કર્યું છે એમને જોતું રહે, મોનિટરિંગ કરતું રહેવાનું, એમને કહેતું રહેવાનું કે કોંગ્રેચ્યુલેશન સર, તમારું આટલું વધી ગયું છે, ધીસ ઇઝ વેરી ગુડ, આપણે સારામાં નાખ્યું છે, રાઈટ? સો મારે અગર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હશે તો મારે ક્યાં ક્યાં કરવાનું? બેંક શું કહે છે, તમારા જોડે અગર 1 લાખ રૂપિયો પડ્યો છે તો અમને આપી દો, અમે અલગ અલગ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરીશું. મતલબ રિલાયન્સ, ટાટા બિરલા, કોટક, એક્સિસ, આ બધી કંપનીઝ ટોપ 10 કંપનીઝ હોય છે. મહિન્દ્રા,
TRF જે ટાયર્સ વાળાનું હતું મતલબ છે, રાઈટ. સો આ ખાલી મેં એક્ઝામ્પલ આપ્યા છે. બધી બેંક્સના અલગ અલગ ટોપ 10 કંપનીઝ હોય જેમાં ઇન્વેસ્ટ કરવા માટે બેંક આપણને કે તમારી જોડે આટલા પડ્યા છે સર, તમે આટલા કલાકમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. બેંક કસ્ટમરને છેલ્લા 3 વર્ષનું રિટર્ન દેખાડે કે જુઓ સર 3 અથવા 5 વર્ષ કે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું સપોઝ 2010માં સર, ઠીક છે, આપણે અત્યારે છે 2015માં, તો આજે 5 વર્ષનું તમને જે રિટર્ન છે સર એ જુઓ વધતું જાય છે. સો આ જે તમારું ફંડ છે એ સારું છે, તમે આની અંદર નિશ્ચિત કરી શકો છો. આ જે ઇન્વેસ્ટમેન્ટ કરીશું ને એ કસ્ટમરને પૂછીને જ કરવાનું છે કે હા આમાં નાખી દો, હા ઠીક છે આમાં બી થોડુંક નાખી દો. મતલબ 1 લાખના બાયફોકેટ થશે, મતલબ કે 20 લાખ અહીંયા, 30 લાખ અહીંયા, પાછું 20 લાખ અહીંયા, 10 લાખ અહીંયા, 10 કરીને ટોટલ 1 લાખ 20 લાખ નહીં, મતલબ સોરી 20,000, 30,000, રાઈટ, અગેન 10,000, 10,000 કરીને 1 લાખ રૂપિયા એ લોકો અલગ અલગમાં કરી દેશે. હવે આવું શું કામ કરે છે? સપોઝ કોઈ કસ્ટમર કે ના આવે મારે આટલા બધામાં નહીં નાખવું, હું ખાલી ટાટામાં નાખીશ, તો ખાલી ટાટામાં નાખી દો 1 લાખ રૂપિયા. ફંડ મેનેજર અહીંયા શું એડવાઇસ કરશે કે સર તમે અગર જો તમારા પૈસા છે 1 લાખ રૂપિયા એ તમે કટકા કરીને અલગ અલગ જગ્યાએ રાખશો ને તો રિસ્ક ઓછું રહેશે. એક જ જગ્યાએ અમે એવું નથી કહેતા કે આ ડૂબી જશે ટાટા, બટ ફોર અ સેફર પર્પસ માટે અગર તમારી જોડે જેટલું બી અમાઉન્ટ છે એને તમે કટકા કરીને અલગ અલગ રીતે રાખો તો શું રિસ્ક પણ ઓછું રહે, વધારે આપણને રિટર્ન પણ દેખાય. સપોઝ આમાં 10,000 કર્યા છે, મહિન્દ્રાનું આ વર્ષે 5% વધારું આવ્યું છે, તો એ જે 10,000 છે એમાં 5% દેખાશે. રિલાયન્સ છે જેના 6% વધારે આવ્યા, તો આ જે અહીંયા અગર મેં 10,000 નાખ્યા હશે તો એ 6,000 ના પ્રમાણે મને વધારે દેખાશે. એ રીતે બધામાં અલગ અલગ દેખાશે, ગ્રોથ દેખાશે, તો કસ્ટમરને પણ સારું લાગશે કે હા ચલો મારા ફંડ મેનેજરે કંઈક કર્યું ખરા, પ્રોપર કર્યું. અને આ મેં કર્યું ઓલમોસ્ટ 10 વર્ષ માટે, મતલબ કે 10 વર્ષ માટે મારે 1 લાખ રૂપિયા નથી જોઈતા, હું લેવાની પણ નથી. મ્યુચ્યુઅલ ફંડ જ્યારે પણ કરો ને, મતલબ કસ્ટમરને કહેવાનું કે ઓછા ટાઈમ માટે કોઈ દિવસ નહીં કરવાનું, કરવું હોય ને તો 3 years માટે કરવાનું, 3 થી વધારે જ. હવે આમાં બેંક માટે શું કામનું છે? બેંક પાસે કસ્ટમરે કીધું 10 વર્ષ સુધી, તો એટલીસ્ટ 3 વર્ષ સુધી તો કસ્ટમર નહીં જ કાઢે એટલીસ્ટ. તો મતલબ કે બેંકને 3 વર્ષ સુધી 1 લાખ રૂપિયા મળ્યા. હવે એ 1 લાખ રૂપિયા બેંક ક્યાં મૂકશે? લોનમાં આપશે, ત્યાંથી ઇન્ટરેસ્ટ જમા કરશે, રાઈટ. કેમ કે આમ બી અગર 3 થી અથવા 2 વર્ષથી પહેલા કાઢશે ને તો કસ્ટમરને કશું જ નહીં મળે. મ્યુચ્યુઅલ ફંડ આ હતું લમસમની વાત કે એક સાથે મેં 1 લાખ આપી દીધા. હવે સેકન્ડ વસ્તુ કે જે મેં તમને કીધું એફડીમાં અને આરડીમાં પણ કે મારે એવરી મંથ મારે એક અમાઉન્ટ ફિક્સ કરવું છે, મતલબ 2,000 એવરી મંથ 2,000, ઠીક છે. પણ મારે એફડી અથવા રિકરિંગમાં નહીં નાખવું. એ તો શું થાય 12 મહિના પછી કાં તો રિન્યુ થાય કાં તો ક્લોઝ થઈ જશે. અને એનું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ બી અત્યારે ઓછું છે, લાઈક 5.75 છે, એ એટલા છે. બટ અગર હું આનું એસઆઈપી કરાવું છું, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, મતલબ કે એવરી મંથ મારે 2,000 મારું કપાશે, પણ જશે ક્યાં? સેમ આમાં જ આ રીતે કોઈ બી એક કંપનીમાં, કોઈ બી એક જગ્યાએ. સપોઝ મારું જે ચાલે છે એ ચાલે છે એક્સિસ બ્લુ ચિપમાં, એક્સિસ બ્લુ ચિપમાં ચાલે છે. એની અંદર અત્યાર સુધી ઓલમોસ્ટ મારું જે થયું છે મે બી 20,000 જેટલા થયા છે. એની સામે 20,000 નહીં થયા, મે બી 14,000 જેટલા મેં જમા કર્યા છે, મતલબ એવરી મંથ મારા 2,000 જાય છે. 14 મહિના થયા છે, તો ટોટલ કેટલા મહિના થયા? સપોઝ અગર હું કરું બી છું 14,000, તો અત્યારે મારી જોડે મારા જે એસઆઈપીમાં મારું જે પ્રોફિટ વાળું થયું હશે એ ઓલમોસ્ટ 14,235 રૂપીસ. એ અત્યારે એટલા માટે ઓછું છે બીકોઝ એક્સિસ બ્લુ ચિપનું આઈ ગેસ મારું રેટ અત્યારે ઓછું નીચું ગયું છે. બટ અગર જો આ હાઈમાં જશે અને ખાલી અગર મેં 1 વર્ષ માટે રાખ્યું છે ને તો પછી મારે આને ના જોવાય, કેમ કે આ બ્લુ એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, આ બધી વસ્તુ ઓલમોસ્ટ 2, 3, 4, 5 વર્ષ માટે છે. જેટલું તમે લોંગ ટર્મ કસ્ટમર જેટલું લોંગ ટર્મ રાખશે ને એટલું અહીંયા જે એને રિટર્ન છે ને એ દેખાશે, સારું દેખાશે. હવે મેં ખાલી 12 મહિના થયા છે હજુ મારે, અને મને ખાલી 235 જ દેખાશે અત્યારે. કેમ કે હજુ ખાલી મેં 12 મહિના જ રાખ્યા છે.
1 વર્ષમાં તમને એટલું રિટર્ન નહીં દેખાય. હવે કોઈ કસ્ટમર કે ના મારે તો 1 વર્ષમાં કાઢી લેવું છે, તો પછી એમને એફડી અથવા રિકરિંગમાં જતા, કેમ કે આમાં પછી એમને નુકસાન થાય. આના કરતા અગર જો શોર્ટ ટર્મમાં કરવું છે તો એફડી એમના માટે બરોબર છે, રાઈટ. ડિસ્ટ્રીબ્યુશનમાં મ્યુચ્યુઅલ ફંડ તમને બધી બેંકની અલગ અલગ ફંડ્સ હોય છે, એટલે એ તો તમે જે બેંક્સમાં જશો ત્યાં જઈને તમને ખબર પડશે કઈ કઈ ફંડ્સ હોય છે, રાઈટ. અગર એક્ઝામ્પલમાં મતલબ અગર મને જો પિક્ચર કોઈ મળે છે તે હું તમને વોટ્સઅપમાં આપી દઈશ, રાઈટ. મ્યુચ્યુઅલ ફંડ માટેનું સપોઝ કોઈ એક્સિસ બેંક છે તો HDFC છે, આદિત્ય બિરલા છે, રાઈટ. ડિસ્ટ્રીબ્યુશનમાં સેકન્ડ છે ઇન્સ્યોરન્સ. આમાં પણ એ લોકો બેંક વાળા ફંડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. હવે મ્યુચ્યુઅલ ફંડ ઓબ્વિયસલી બીજી ઓર્ગેનાઇઝેશન્સ ના હોય છે, એ બેંક જોડે ટાઈ અપ કરે. ઇન્સ્યોરન્સ ઓબ્વિયસલી બીજા ઓર્ગેનાઇઝેશન્સ ના હોય છે, સિવાય અમુક ઓર્ગેનાઇઝેશન લાઈક HDFC છે તો HDFC નું પોતાનું છે, કોટક છે તો આઈ કોટક નું પોતાનું છે, બટ એક્સિસ છે, યસ બેંક છે, ICICI છે તો એનું ખુદનું છે. એક્સિસ, યસ બેંક છે, ઇન્ડસઇન્ડ છે, એ લોકોનું મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ છે, રાઈટ. સો ઇન્સ્યોરન્સમાં બે વસ્તુ છે, એક તો ખુદ માણસનું ઇન્સ્યોરન્સ હ્યુમન, અને સેકન્ડ છે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ. પ્રોપર્ટી મતલબ બધી વસ્તુ આવી ગઈ. પ્રોપર્ટી મતલબ ઘર બી આવી ગયું, મતલબ વેહિકલ ગાડી આવી ગઈ, દુકાન આવી ગયું, દુકાનના સ્ટોક્સ આવી ગયા. સ્ટોક્સ કેમ કે અગર મારી જોડે મારા ગોડાઉનમાં 10 લાખની મારી સ્ટોક છે, મેં સ્ટોક ઉપર મેં ખબર પહેલા કીધું કે લોન લીધું, અગર એ સ્ટોક પર મેં લોન લીધું છે તો એની અંદર મેં તમને કીધું હશે ઓડી અને સીસીમાં કે નીચે ઇન્સ્યોરન્સ ઇઝ મસ્ટ, રાઈટ. કેમ કે હવે મેં જે 10 લાખની મારી જે સ્ટોક છે જેના પર મેં લોન લીધેલી છે, અગર કંઈ બી ન કરે નારાયણ એમાં કંઈક આગ લાગી ગયું અથવા ચોરી થઈ ગયું, કંઈ બી થઈ ગયું, તો એ ટાઈમ પર મને જે નુકસાન થયું છે 10 લાખનો, એનો એક અમુક અમાઉન્ટ મને ઇન્સ્યોરન્સ વાળા આપી દેશે. અગર બને તો આખું 10 લાખ આપી દેશે, બટ જો હમણાં જ ઇન્સ્યોરન્સ કરાયું હશે ને તરત એમને આગ લાગી ને તો થોડો ટાઈમ લાગશે. કેમ કે ઇન્સ્યોરન્સ વાળા ચેક કરશે કે ભાઈ આજે આગ લાગી છે, હજુ તો પરમ દિવસે ઇન્સ્યોરન્સ લીધું, હજુ એક જ પ્રીમિયમ ગયું અને અત્યારે 2 દિવસ પછી આગ લાગી ગયો, તો કયા કારણોસરથી આગ લાગ્યું છે બધું વસ્તુ ચેક કરશે. જો ઇન્સ્યોરન્સ વાળાને લાગ્યું ને કે આ જેન્યુઅન છે, પ્રોપર છે, સાચું છે, શોર્ટ સર્કિટની કારણે થયું છે અથવા કોઈ હાથેથી આગ નથી લગાડ્યું, તો એમને આ અમાઉન્ટ મળી જશે. ઇન્સ્યોરન્સ મતલબ જેમનું છે એમ. હાઉસ, જ્યારે બી કોઈ પ્રોપર્ટી બને છે, ઘર બને છે, ફ્લેટ બને છે, એ ટાઈમ પર એમનું એક ઇન્સ્યોરન્સ હોય જ. મે બી 2 વર્ષ માટે હોય, 3 વર્ષ માટે હોય, 5 years માટે હોય, બટ એમનું એક ઇન્સ્યોરન્સ હોય, રાઈટ. તો સપોઝ કે એ ભૂકંપથી પડી જાય, લાઈક OMG માં દેખાડ્યું છે, રાઈટ. OMG માં શું છે કે 2 જણા છે, એમાં એક તો ભગવાન અને બીજું ઇન્સ્યોરન્સ કંપની. ઇન્સ્યોરન્સ કંપનીની નીચે નાના અક્ષરમાં લખ્યું હોય ફોર્મની નીચે કે ભાઈ ધીસ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. અગર કોઈ વસ્તુનું ડેમેજ વિથ ધી એક્ટ ઓફ ગોડ થયું હોય તો એમાં અમે ઇન્સ્યોરન્સ ના આપી શકીએ. એક્ટ ઓફ ગોડ મતલબ સુનામી છે, અર્થક્વેક છે, રાઈટ. એમાં અગર જો પડ્યું છે, કંઈ ડિસ્ટ્રોય થયું છે ને તો અમે કેશ નહીં આપે, મતલબ ઇન્સ્યોરન્સ કવર એમાં નહીં થાય. સો હવે હાઉસમાં OMGમાં ઓબ્વિયસલી 2 જણા છે, જો એક તો ભગવાનના સાઈડ વાળા અને એક ઇન્સ્યોરન્સ વાળા. પરેશ રાવલજી એવું કે છે કે ભાઈ એની અંદર અગર એક્ટ ઓફ ગોડ લખ્યું છે ઇન્સ્યોરન્સના પેપરમાં, દેટ મીન્સ પૈસા કોણ આપશે? ભગવાન આપશે. બટ એકચ્યુઅલમાં એવું કંઈ ના થાય. તો અહીંયા આપણને અગર એક્ટ ઓફ ગોડમાં અગર કંઈ થયું છે, ડિસ્ટ્રોય થાય છે ઘર કે બિલ્ડિંગ, તો પૈસા નહીં મળે, રાઈટ. અગર એના સિવાય કંઈ થયું છે, એના સિવાયમાં લાઈક એની ઘરની અંદર ચોર ઘૂસી ગયું છે અથવા રિનોવેશનની કોઈ જરૂર છે, રાઈટ, એ ટાઈમ પર અગર કોઈ ડેમેજ થઈ ગયું, એ ટાઈમ પર તમને હાઉસની મળી શકે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ બીજા બી શેમાં કામ આવે કે સપોઝ ઘરનું રીડેવલપમેન્ટ કરવાનું હોય, ફ્લેટ વાળાએ નક્કી કર્યું કે આ ફ્લેટનું રીડેવલપમેન્ટ થશે, તો રીડેવલપમેન્ટમાં જે ખર્ચા અગર જો ઇન્સ્યોરન્સ હશે તો કોઈને ખર્ચા ઉપાડવાની જરૂર નહીં પડે. જેટલા બી મેમ્બર્સ છે એ લોકોને ખર્ચો ખુદનો કરવાની જરૂર નહીં પડે. જે બિલ્ડર છે, બિલ્ડરને પૈસા કોણ આપી દેશે? ઇન્સ્યોરન્સ કંપની, એ જેટલું પણ હોય, રાઈટ. સેકન્ડ છે વેહિકલ ઇન્સ્યોરન્સ. ઓબ્વિયસલી આપણે લોકોએ જેટલા બી ગાડી લીધી હશે, એક્ટિવા લીધું હશે, બધાનું ઇન્સ્યોરન્સ હોય,
રાઈટ? એ ઇન્સ્યોરન્સ શું કહેવાય? જે માણસ માટે કરીએ છીએ દેટ ઇઝ લાઈફ ઇન્સ્યોરન્સ, અને જે પ્રોપર્ટી માટે કરીએ છીએ દેટ ઇઝ જનરલ ઇન્સ્યોરન્સ. આની અંદર મરીન ઇન્સ્યોરન્સ પણ આવે, એર ઇન્સ્યોરન્સ, રેલ ઇન્સ્યોરન્સ. મતલબ હું તમને પહેલાથી કહું, વ્હીકલ ઇન્સ્યોરન્સ ઓબ્વિયસલી ગાડી આપણે લઈએ એના ડેમેજ વગર થાય છે, એક્સિડન્ટ થાય છે, તો એના માટેનો તમને ઇન્સ્યોરન્સ વાળા પૈસા આપે. શોપ અને હાઉસ, ઘર અને દુકાનમાં બંનેમાં સેમ જ વસ્તુ છે કે સપોઝ દુકાનમાં શોર્ટ સર્કિટની કારણે આગ લાગી ગઈ, ચોર આવ્યું, તો બી ઇન્સ્યોરન્સ કવર થશે, પણ ચેક થયા પછી. ક્લેમ માટેનો 90 ડેઝનો આઈ ગેસ કંઈક હોય છે કે 90 ડેઝ સુધી ચેકિંગ થતી હોય છે. હવે એ લોકો ચેક કર્યા પછી ફાઇનલ ઇન્સ્યોરન્સ આપતા હોય છે. સ્ટોક મેં તમને સમજાવી દીધું. મરીન ઇન્સ્યોરન્સ મતલબ મેં તમને જે પેલું લેટર ઓફ ક્રેડિટ અને બેંક ગેરંટીનું કીધું કે અગર મિસ્ટર બી છે જે ચાઇના બેઠો છે ત્યાંથી અગર આપણે કંઈક મંગાવ્યું છે અને એ શિપ વડે મોકલે છે, શિપમાંથી ન કરીને અગર જો શિપ દરિયામાં ડૂબી ગયું કે આગ લાગી કે કઈ બી થયું તો ગુડ્સ તો બરબાદ થઈ ગયા ને, રાઈટ? તો ગુડ્સ માટે તો કશું જ ના થાય. તો જ્યારે બી એ ગુડ્સ મોકલે ને મિસ્ટર મતલબ સેલર, એની પહેલા એ એક ઇન્સ્યોરન્સ લઈ લે, એનું ઇન્સ્યોરન્સ ફિક્સ કરીને કોઈ બી બેંકનું ઇન્સ્યોરન્સ લઈ લે, સ્ટોક ઇન્સ્યોરન્સ. દેટ મીન્સ કે એ ગુડ અહીંયાથી લઈને ઇન્ડિયા સુધી શાંતિથી પહોંચવું જોઈએ, એકદમ પ્રોપર. અગર જો ડેમેજ વચ્ચે કંઈક થાય તો ઇન્સ્યોરન્સ કંપની એને પૈસા આપશે. એ જ રીતે એર ઇન્સ્યોરન્સ, અગર શિપમાંથી નથી મોકલ્યું ને ફ્લાઇટમાંથી મોકલ્યું છે તો ફ્લાઇટની ઇન્સ્યોરન્સ. મતલબ કે અગર એર ઇન્સ્યોરન્સ છે, એરમાં પ્લેનમાં બોમ્બ પડી કંઈક થયું કે કંઈ બી થયું, ડેમેજ થયું ગુડ્સ, તો પૈસા ઇન્સ્યોરન્સ વાળા આપશે. રેલ, ટ્રેનમાં જે ગુડ્સ ચડાવીએ છે એની પણ દરેક વખતે જેટલી બી વખતે ગુડ્સ જશે એટલી વખત ઇન્સ્યોરન્સ હશે. સો આ બધી ઇન્સ્યોરન્સ ધીસ કમ્સ અંડર જનરલ ઇન્સ્યોરન્સ, રાઈટ? હવે કસ્ટમરને તમે હ્યુમન મતલબ ચલો પહેલા લાઈફ ઇન્સ્યોરન્સ કરી દઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ મતલબ પર્ટિક્યુલરલી કોઈ માણસ માટે હોય છે. કોણ કોણ લઈ શકે છે? પોતે, રાઈટ? ગ્રેન્ડ પેરેન્ટ્સ લઈ શકે છે, મતલબ કે પોતાના જે બીજી સેકન્ડ પેઢી છે, મતલબ પોતાના છોકરાના છોકરા માટે લઈ શકે છે. કેમ? કેમ કે આની બી એક એજ લિમિટ છે. દરેક પોલિસીમાં દરેક અલગ અલગ એજ લિમિટ હોય છે. મતલબ હું તમને એક મેક્સનું અત્યારે હું તમને સમજાવી દઉં છું કે કઈ રીતે મળે છે. હવે ગ્રેન્ડ પેરેન્ટ્સની સપોઝ એજ છે 62, તો they are not eligible to buy life insurance. એ પોતાની માટે લાઈફ ઇન્સ્યોરન્સ નહીં લઈ શકે, પણ એમના છોકરાના છોકરા માટે અગર લેવું છે then they are allowed to take. ઠીક છે? તો લાઈફ ઇન્સ્યોરન્સ આખું લાઈફ માટે છે. માણસ મરી જાય એની માટે, મતલબ અગર જો મરી જાય તો એના માટે છે. ટર્મ લોન, ટર્મ ઇન્સ્યોરન્સ આ છે ફૂલ્લી ડેથ માટે. અગર મેં ટર્મ ઇન્સ્યોરન્સ લીધું છે તો અગર હું મરીશ તો જ મારા જે પૈસા છે મારા નોમિનીને મળશે. હું જીવતી રહીશ તો મને કશું જ નહીં મળે. પણ બાકીના જેટલા બીજા કોઈ ઇન્સ્યોરન્સ હોય છે ને ટર્મ ઇન્સ્યોરન્સ સિવાય, એની અંદર એક્સિડન્ટ પણ એડ થાય. આપણે જલ્દી એક મેક્સનું મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સનું જે મારી ફેવરેટ પ્રોડક્ટ છે એ હું તમારા જોડે ડિસ્કસ કરું. મેક્સ લાઈફનું છે MIAP કરીને, મતલબ મંથલી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એવરેજ પ્લાન, મંથલી ઇન્વેસ્ટમેન્ટ એવરેજ પ્લાન. નાઉ સપોઝ કરો દરેક ઇન્સ્યોરન્સ ભરવાનો એક યર હોય છે, આટલા વર્ષ તમારે ભરવાના. તમારું LIC ચાલતું હશે ને તમને ખ્યાલ હશે. MIP ચાલે છે 12 વર્ષ માટે. 12 વર્ષ પણ છે ને 6 વર્ષ પર છે. હું 12 વર્ષ લઉં છું. હવે આની એજ એન્ટ્રી મતલબ એજ 20 થી 40 ની એજની વચ્ચેના લઈ શકે છે. હવે આમાં શું થશે? જે પ્રપોઝર છે, પ્રપોઝર મતલબ જે માણસ ઇન્સ્યોરન્સ પે કરે છે, ઓકે, જે થોડી સ્પીડમાં જે પ્રપોઝર છે એને 12 વર્ષ સુધી સપોઝ કો 50,000 ભરવાના છે. 12 વર્ષ સુધી એમને 50,000 ભરવાના છે. 12મા વર્ષે કમ્પ્લીટ થશે. 13મા વર્ષથી એમને આની સામે 75,000 મળશે.
કેલ્ક્યુલેશન પ્રમાણે બધી અલગ અલગ છે. સપોઝ કે 1 લાખ છે તો 1,50,000 તે રીતનું છે. તો 50,000 અગર ભરે છે તો 75,000 એમને 13મા વર્ષથી બીજા 10 વર્ષ સુધી મળશે, મતલબ 23 વર્ષ સુધી. એટલે ટોટલ પ્લાન જે છે એ 23 વર્ષનો છે. એમને ભરવાનું 12 વર્ષ છે. 13મા વર્ષથી એમને એવરી યર મળતું રહેશે. હવે યરનું એમને અગર મંથલી કરવું છે, સપોઝ 75,000 ડિવાઇડેડ બાય 12 જે બી અમાઉન્ટ થશે એમને મંથલી મળશે. આની અંદર નામ એમઆઈપી એટલા માટે છે, મંથલી ઇન્કમ એડવાન્ટેજ પ્લાન. એટલા માટે છે કેમ કે આ મંથલી આપે છે એમઆઈપી, અને આ રિટર્નમાં એ લોકો આપે છે કે અમે લોકો એવરી મંથ આટલા આટલા, મતલબ ડિપેન્ડ્સ કે તમે કેટલું ભરો છો એના ઉપર તમને એવરી મંથ તમને મળશે. નાવ આ હતું ફર્સ્ટ સિનારિયો કે જ્યાં આ વ્યક્તિ જે છે એ 12 વર્ષ આખું એને પે કર્યું અને એ જીવતો છે. આ હતું ફર્સ્ટ ટર્મ. નાવ સેકન્ડ સિનારિયો. સેકન્ડ સિનારિયો મતલબ કે અગર જો પ્રપોઝરે 3 પ્રીમિયમ પે કર્યું બટ ચોથા પ્રીમિયમમાં એ એમનું ડેથ થઈ ગયું, તો હવે શું થશે? હવે નોર્મલી બીજા બધા પ્લાન્સમાં શું થાય કે અગર આ રીતે ડેથ થઈ જાય તો અહીંયા જે એમનું નોમિનીને જે મળવાનું હોય ને ક્લેમ અમાઉન્ટ, એ ક્લેમ અમાઉન્ટ અહીંયા નોમિનીને મળી જાય. સપોઝ અગર કોઈ હસબન્ડ છે, અગર વાઈફને નોમિની રાખ્યું છે તો વાઈફને મળશે. કોઈ છોકરાઓ છે પોતાના મમ્મી પપ્પાને રાખ્યું છે તો મમ્મી પપ્પાને મળશે. અહીંયા મળી જશે અને પછી આ પ્લાન બંધ થઈ જશે. આ બધું આખું બધું બંધ થઈ જશે. નોર્મલ બીજા બધા પ્લાન્સમાં એવું હોય, બટ એમઆઈપીમાં કેવું છે કે સપોઝ અહીંયા એમની ડેથ થઈ, રાઈટ, તો જે ડેથની જે ક્લેમ છે ને, ડેથ ક્લેમ અહીંયા નોમિનીને મળશે. પ્લાન બંધ નહીં થાય, પ્લાન ચાલુ જ રહેશે 12 વર્ષ સુધી. પણ કોણ ભરશે? મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ. મેક્સ ભરશે કસ્ટમરના બિહાફમાં. એટલે આ આખું ચાલુ રહેશે. નાવ 13મા વર્ષથી જે આ ભાઈને મળવાનું હતું એ કોને મળશે? નોમિનીને. કેમ કે ભાઈ તો હવે મતલબ સપોઝ અગર હું છું તો હું તો મરી ગઈ છું તો મારી મમ્મીને મળશે, રાઈટ. નાવ અહીંયા જે મને મળવાનું હતું એ મારી મમ્મીને મળશે. અહીંયા અગર મારી ડેથ થઈ છે તો અહીંયા જે ડેથ ક્લેમ છે એ મારી મમ્મીને મળશે. 23મા વર્ષે માર્કેટના પ્રમાણે, મતલબ માર્કેટ રેટ પ્રમાણે કે માર્કેટ કેટલું ઊંચું છે અને કેટલું નીચું છે એ પ્રમાણે અહીંયા એક લમસમ અમાઉન્ટ આપવામાં આવે. લમસમ અમાઉન્ટ તમને ક્યારે ખબર પડશે? જ્યારે કસ્ટમરની એજ તમે કમ્પ્યુટરમાં નાખશો અને અમાઉન્ટ નાખશો કે સપોઝ કસ્ટમર કીધું કે એવરી મંથ એવરી યર હું 30,000 પે કરીશ, એવરી યર હું 60,000 પે કરીશ, એટલે એ તમારે અમાઉન્ટ લખવાનું. અમાઉન્ટ લખશો ને એટલે આખો એક ચાર્ટ રેડી થઈને આવશે કે આ એજમાં રીનાએ આટલા પે કર્યા, નેક્સ્ટ યર આટલી એજ થઈ એમને આટલું પે કર્યું, થર્ડ યર રીનાની આટલી એજ થઈ આટલી પે કરી. એટલે આખું જે 23મા વર્ષે જેટલું મને મળવાનું હશે ને એક્ઝેક્ટ અમાઉન્ટની જોડે એક ચાર્ટ નીકળશે. એ ચાર્ટ તમારે કસ્ટમરને સમજાવવાનું છે, રાઈટ. સો 23મા વર્ષે જે મને મળવાનું હતું અગર હું જીવતી છું તો એ કોને મળશે? મારી મમ્મીને. આ ટેક્સ બેનિફિટમાં છે. એટીસી અને 1010D. કોઈ બી બેંક્સ એટીસી અને 1010D ની આધારિત ઉપર ટેક્સ બેનિફિટના કોઈ બી પ્લાન્સ ચૂઝ કરે છે કે કસ્ટમરને આગળ અહીંયા ઇનિશિયેટ કરે છે, ઇન્વેસ્ટ કરે છે તો અહીંયા એને બેનિફિટ મળે, ફાઇન. એ કસ્ટમર એના એન્યુઅલ રિટર્નમાં આને દેખાડી શકે છે કે ભાઈ હું આટલું પે કરું છું એટલે આટલા ટેક્સ એના બાદ થઈને આવશે. આઈ હોપ કે તમને ઇન્સ્યોરન્સ ક્લિયર છે, ફાઇન. ઇન્સ્યોરન્સમાં જો તમને વધારે કોઈ ડાઉટ્સ હોય તો મને કહેજો, પણ બાકી જેટલી બી બેંક છે ને બધી બેંક્સની અલગ અલગ પ્રોડક્ટ હોય છે અને બધા બેંકની એજ ક્રાઇટેરિયા, અમાઉન્ટ ક્રાઇટેરિયા, વર્ષ એ બધું ડિફરન્સ હોય છે, રાઈટ. એટલે હું આમાં એટલું બધું ડીપલી નથી જતી કેમ કે આના જે પ્રોડક્ટ છે બહુ બધા છે. એટલે જ્યારે તમે ફાઇનલ જ્યારે બેંકમાં જશો ને ત્યારે તમને ફાઇનલ પ્રોડક્ટ એ લોકો કહેશે. ડિસ્ટ્રીબ્યુશનમાં ગોલ્ડ લોન, ગોલ્ડ ખાલી બેંકને પહેલા પરમિશન નહોતી જે ગોલ્ડ છે વેચવા માટેની, રાઈટ. બેંક્સ કોઈ વસ્તુ વેચી નથી શકતી. વેચી મતલબ કે કોઈ પ્રોડક્ટ્સ જે અલગ દૂર બીજી પ્રોડક્ટ્સ છે, સપોઝ બેંક છે તો સાયકલ ના વેચી શકે, બટ એમને આ ગોલ્ડની પરમિશન મળી, રાઈટ. ગોલ્ડની પરમિશન કેવી મળી કે 5 ગ્રામનું જે કોઈન હોય ને
એ આ એક વસ્તુ બેંક વેચી શકે છે, કસ્ટમર્સને આપી શકે છે. બટ બેંકમાંથી લેવું અને નોર્મલ શોપમાંથી જ્વેલરમાંથી લેવું એમાં ફરક શું છે કે આજે 5 ગ્રામની ગોલ્ડ જે બેંક્સ આપશે ને એ આઈ ગેસ તમને થોડાક ઓછા ભાવમાં આપશે, કેમ કે તમે તમારું બેંકની જોડે રિલેશન છે એટલા માટે. ડિસ્ટ્રીબ્યુશનમાં થર્ડ પોઈન્ટ ગોલ્ડ હતું, ફાઇન. ફોર્થ પોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન મતલબ કે પોતાના પૈસા નથી પણ એ હેલ્પ કરે છે કસ્ટમરને કે એમનો જે પૈસા છે એ અલગ અલગ જગ્યાએ નાખી શકે અથવા ઇન્વેસ્ટ કરી શકે અથવા બીજી કંઈ ખર્ચો કરી શકે. ખર્ચામાં બીજું આવે મોબાઈલ રિચાર્જ. સપોઝ લઈએ રાઈટ કે બેંક એટીએમ થી હેલ્પ કરે છે મોબાઈલ રિચાર્જ કરવામાં, મોબાઈલ એપ્લિકેશન્સ થી હેલ્પ કરે છે, બેંક નેટ બેન્કિંગ થી હેલ્પ કરે છે, રાઈટ. સો આવા બધા પોઈન્ટ્સ છે કે જ્યાં બેંક્સ તમને હેલ્પ કરે છે કે તમારા પૈસા તમારે આગળ બીજી કોઈ જગ્યાએ તમારે મોકલવું હોય તો, રાઈટ. ઘણા લોકો જે લોકો બી શેર માર્કેટમાં કરતા હશે ને એ લોકોને આઈપીઓ ખબર હશે, રાઈટ, જે પબ્લિક ઓફરિંગ્સ છે. સપોઝ અગર જો એક્સિસ બેંક છે, રાઈટ, એક્સિસ બેંકે વચ્ચે આઈપીઓ લોન્ચ કર્યા હતા, આઈપીઓમાં હેલ્પ કરે છે, રાઈટ. અત્યારે મેઝેગોનની આઈપીઓઝ આવેલા હતા, રાઈટ. એમાં એ મને આઈસીઆઈસીઆઈ માંથી મને હેલ્પ થતી હતી કે હું આઈસીઆઈસીઆઈ માંથી મેઝેગોનમાં શેર ભરી શકું, આઈપીઓ હું ભરી શકું, રાઈટ. સો તમને આઈપીઓઝમાં એ હેલ્પફુલ થાય છે બેંક. સો આ ડિસ્ટ્રીબ્યુશન છે કે ભાઈ બેંક ક્યાં ક્યાં પોતાના હેલ્પથી તમને ડિસ્ટ્રીબ્યુટ તમારા પૈસા અલગ અલગ જગ્યાએ નાખવામાં હેલ્પ કરે. સેકન્ડ ઇઝ ટેક્સ. ટેક્સમાં પહેલા એવું હતું અને અત્યારે બી ઘણી બેંક છે જે ડાયરેક્ટ ટેક્સ ભરવામાં બેંકને કસ્ટમરને હેલ્પ નથી કરતી. જે લોકોનું બી કરંટ અકાઉન્ટ છે અથવા સેવિંગ્સ છે અને જેને પ્રોપર્ટી ટેક્સ હોય અથવા જીએસટી નું જે ટેક્સ ભરવાનું હોય એ બેંક પાસે જઈને બેંકને ચેક આપવાનો, ટેક્સનું ફોર્મ હોય ટેક્સનું ફોર્મ ભરવાનું અને બેંક આમાં હેલ્પ કરી આપે છે તમારું ટેક્સ તમારા ગવર્મેન્ટ સુધી પહોંચાડવા માટે, રાઈટ. આમાં બેંકનું કોઈ શું કહેવાય પ્રોફિટ નથી બટ ખાલી એક રસ્તો બનાવીને આપે છે કે તમારે ત્યાં સુધી અગર આરબીઆઈ સુધી કંઈ ધક્કો ના કરવો હોય, ગવર્મેન્ટ પાસે તમારો કંઈ ધક્કો ના થવો હોય તો તમે અમને આપી દો, અમારું તમારું ટ્રાન્સફર કરી આપીશું. આમાં બેંકનો ખાલી એક જ ફાયદો છે કે જે બી કસ્ટમરને કરવું હશે ને ટેક્સનું એ કસ્ટમર આ બેંકમાં અકાઉન્ટ ખોલાવશે, રાઈટ. તો બેંકને એ અકાઉન્ટનો એક બેનિફિટ છે. યુટિલિટી બિલ્સમાં મોબાઈલ આવી ગયું, ઇલેક્ટ્રિસિટી બિલ, રાઈટ. એસઆઈપીસ કે મારે જે દર બે હજાર મારે ભરવું છે તો એ મારા બેંકમાંથી જવું જોઈએ એવી મેં ઇન્સ્ટ્રક્શન આપી દીધી હોય. દેટ મીન્સ કે નેટ બેન્કિંગમાંથી એવરી મંથ આટલા મારે નાખવાની જરૂર નથી, જાતે જતું રહે છે, રાઈટ. સો યુટિલિટી બિલ્સમાં આ રીતે હેલ્પફુલ થાય છે બેંક્સ. એન્ડ થર્ડ જે છે દેટ ઇઝ સેફ કીપિંગ. સેફ કીપિંગ મતલબ લોકર, સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો બેંક્સ તમને એ રીતનું હેલ્પ કરે છે કે તમારા કોઈ ગોલ્ડ છે, કેશ ઘરે પડી છે એન્ડ યુ આર નોટ ફીલિંગ સેફ અને તમારે બેંકને આપવું છે તો બેંક એક મિનિમલ અમાઉન્ટ ચાર્જ કરે છે. મતલબ સ્મોલ લોકર માટે, મીડિયમ લોકર અને બિગ લોકર, આ રીતના 3 હોય છે. અને ઓલમોસ્ટ જ્યાં સુધી મેં જોયા છે તો જે નાનું લોકર હોય છે, નાનું લોકરનું જે પ્રાઇસ હોય છે દેટ ઇઝ 2500 પ્લસ ટેક્સ, રાઈટ. મીડિયમ લોકર મોસ્ટલી 6000 પ્લસ ટેક્સ, મતલબ આ 7,000 માં થાય અને આ 3,500 માં થાય છે, આ 7,700 માં થાય. આ મોસ્ટલી 10,000 થી ઉપર જાય, 10,000 પ્લસ ટેક્સ એટલે 11,000-12,000 સમથિંગ છે મોટી જે લોકર છે ને, રાઈટ. સો બટ અલગ અલગ જગ્યાએ અલગ છે. મતલબ અગર હું જે કહું છું મેટ્રો સિટીમાં છે પણ અગર કોઈ રૂરલ એરિયામાં જાય છે, રાઈટ, નાના ભાવનગર છે એવા કોઈ જિલ્લામાં હોય છે તો આ બધું મોસ્ટલી તો ત્યાં લોકર અવેલેબલ નથી હોતી બટ અગર હોય બી એકાદી બ્રાન્ચમાં તો આ જે અમાઉન્ટ છે બહુ ઓછા હોય છે, રાઈટ. સો સેફ કીપિંગનું બેંક તમને ઓપ્શન આપે છે. આમાં જોઈન્ટમાં રહેવું, નોમિનીમાં રહેવું જરૂરી છે. લોકરમાં જોઈન્ટમાં નહીં તો એટલીસ્ટ નોમિની જરૂરી છે. તમને કસ્ટમરને એક ચાવી આપવામાં આવે, એક ચાવી. અચ્છા, ઓકે. લોકર જે છે ને એ ડ્યુઅલ કસ્ટડી હોય છે. ડ્યુઅલ કસ્ટડી મતલબ કે બે ચાવીથી, બે અલગ અલગ ચાવીથી જ
આ લોકર ખોલવામાં આવશે, જેમાંથી એક જે ચાવી હશે એ કસ્ટમર પાસે હશે, બીજી જે ચાવી હશે એ બેંક વાળા પાસે હશે. તમારે એક પાસવર્ડ ક્રિએટ મતલબ કસ્ટમરને એક પાસવર્ડ ક્રિએટ કરવાનો, એ જ્યારે બી આવશે ને બેંકમાં લોકર માટે મતલબ લેવા કરવા કંઈ મૂકવા, તો એ ટાઈમ પર આ પાસવર્ડ બેંક વાળાને કહેવાનો, જોર જોરથી નહીં કહેવાનું, ધીરેથી કહેવાનું, રજિસ્ટરમાં સાઇન કરાવશે. જે નોમિની અથવા મતલબ હું ગઈ અને મારી જે નોમિની છે મારી મમ્મી છે, હું અથવા મારી મમ્મી જઈ શકીએ લોકર ઓપરેટ કરવા માટે. સપોઝ અમે બંને નતા તો મારો ભાઈ ગયો તો નહીં ચલાવે, ભલે એને પાસવર્ડ ખબર હશે તો બી નહીં ચલાવે બેંક વાળા, કેમ કે મારી અને મમ્મીની સિગ્નેચર એમને લીધું છે, સિગ્નેચર કેપ્ચર થશે અકાઉન્ટમાં, રાઈટ. સો આ જે લોકર્સ છે એ અમાર બંને મતલબ હું કાં તો મમ્મી ઓપરેટ કરી શકી છે, એના વગર નહીં થાય. પાસવર્ડ આપવું પડે બેંકને. પાસવર્ડ આપીને અંદર જઈશું, મતલબ લોકરમાં અંદર વોલ્ટની અંદર જઈશું, ત્યારે પહેલા જે બેંક વાળા છે માણસો એમ્પ્લોય, એ પહેલા પોતાની ચાવી નાખશે, નાખીને એ બહાર જતા રહેશે, અને ત્યાં એક જે દરવાજો છે મતલબ વોલ્ટ છે, તે બધા લોકર્સ છે, અને બહાર નીકળવાની પહેલા એક મોટો પડદો હોય છે, રાઈટ. એ જે એમ્પ્લોય બહાર નીકળે ને એનું પોતાનું ચાવી નાખીને ખોલીને એના પછી એ પડદો આડો કરી દે, અને કસ્ટમરને અંદર જઈને પોતાની ચાવીથી પછી ફાઇનલ ખોલીને એમને જે કરવું હોય, કાઢવું હોય, મૂકવું હોય, એડિશન છે કે તો એ બંધ કરીને એ પછી નીકળી જાય, પોતાની ચાવીથી બંધ કરી નીકળી જાય. બેંક વાળા પછી પાછળથી જઈને એ બંધ કરી લેશે, કેમ કે એકની ચાવીથી તે ખુલશે જ નહીં. તો કસ્ટમરે બંધ કર્યું છે, દેટ મીન્સ કે એ ખુલશે તો નહીં જ. નાઉ એ કસ્ટમર લોકર ઓપરેટ કરવા માટે બેંકમાં જ્યારે આવશે ને ત્યારે એનું ટાઈમ નોંધવામાં આવશે કે સપોઝ 10:11 વાગે આવ્યા છે, જવાનો ટાઈમ પણ નોંધવામાં આવશે. એ બેંકની જવાબદારી છે. સપોઝ કે 10:23 જતા રહ્યા સવારે, આ લખવું જરૂરી છે, કેમ કે આ ઓડિટમાં ક્રોસ ચેક થતું હોય છે. ક્યારે કઈ રીતે ક્રોસ ચેક થાય, તમે રજિસ્ટરમાં લખ્યું 10:11, પણ અગર જો ઓડિટર કેમેરા ચેક કરવા જશે તો ભાઈ કસ્ટમર તો 10:05 આવ્યું છે. આ 5-6 મિનિટની જે ભૂલ છે ને એ બી ઓડિટર્સ નહીં સ્વીકાર, ફાઇન. તો આ ટાઈમ લખવું જરૂરી છે. નાઉ જ્યારે પણ લોકર લેવામાં આવે છે ત્યારે કસ્ટમર પાસેથી જે રેન્ટ લેવાનું હશે, વાર્ષિક જે રેન્ટ, જે મેં કીધું 2000, 2000, 6000, રાઈટ, એ તો એડવાન્સમાં એક રેન્ટ તો લે જ લે આખા વર્ષનું, પ્લસ એની જોડે એફડી ને લિંક કરે, રાઈટ. એ એફડી ને લિંક કરે. સપોઝ શું થાય, ઓકેઝન લોકર તો લઈ લીધું, રાઈટ, અંદર 1 લાખ રૂપિયા એમને રાખી દીધા, બટ અથવા કોઈ થોડુંક સોનું એવું રાખી દીધું, પણ પછી શું થાય, એ ભાગી જાય, મતલબ રેન્ટ ના પે કરે, પણ લોકર હજુ એના નામે જ છે. તો શું થાય કે આ જે એફડી એક લિંક કરાય છે ને એની જોડે, આ એફડી તોડીને બેંક એનું રેન્ટ લઈ લેશે. એટલે આને સિક્યોરિટી પર્પસ માટે બેંક લોકર માટે સિક્યોરિટી પર્પસ માટે એફડી ને શું કહેવાય લિંક કરે છે, રાઈટ. કેમ કે જ્યાં સુધી એ માણસ એવરી યર પે કરતા રહેશે રેન્ટ, ત્યાં સુધી તો વાંધો નહીં આવે. બટ અગર ના કર્યું, ભૂલી ગયા, ભાગી ગયા, કંઈ બી થયું, તો બેંકને પૂરો અધિકાર છે કે એ એફડી તોડીને એમનું જે અમાઉન્ટ છે એ લઈ લે, રાઈટ. હવે સેફ કીપિંગ સમજાઈએ. ધ લાસ્ટ ટોપિક, મતલબ લાસ્ટ જે ફાઇનાન્સમાં પોઈન્ટ છે, દેટ ઇઝ એડવાઇઝરી. એડવાઇઝરી મેં પહેલા ઉપર પણ કહી જ દીધું છે એડવાન્સમાં. એડવાઇઝરી મતલબ એડવાઇઝ આપવું, જે અહીંયા ફંડ મેનેજર જે કરતા હોય છે કે સર તમે આટલી જગ્યાએ તમે નાખી શકો છો, આટલું તમને રિટર્ન મળશે, તમારી પ્રોફિટ આટલી થશે, અમારા છેલ્લા 5 વર્ષની પ્રોફિટ્સ આટલી છે, તમે જોઈ શકો છો, રાઈટ. તમે આટલા ટાઈમ પછી એને કાઢી શકો છો. તો આવા બધા પોઈન્ટ્સ હોય છે, આવા બધા ડિસિઝન્સ હોય છે જે બેંક એડવાઇસ આપે છે. એ હુકુમ નથી કરતી કે સર તમારે આમ જ કરવાનું, તમે આમ જ કરજો, તમે ત્યાં જ ના આપજો. એવું નહીં કે સર આ મારી 10 ટોપ લિસ્ટ છે, રાઈટ, તમે ચૂઝ કરી લો, બધાનું હું તમને પ્રોફિટ દેખાડી દઉં છું, આ કંપનીનું આ છે, આ કંપનીનું આ છે, આ કંપની આટલા વર્ષથી આટલું કરે છે, હજુ અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે હજુ આગળ જશે. આનું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, જે બાઝાર મૂવી છે, રાઈટ, એની અંદર મેનિપ્યુલેશન છે, બટ તમારે એ મેનિપ્યુલેશન નથી જોવાનું. એની અંદર એનો જે છોકરો છે સેફની સામેનો જે બી છોકરો છે, જે વિલેજ એરિયાથી આવ્યો છે, રાઈટ, એ કઈ રીતે માર્કેટને જુએ છે,
રાઈટ, માર્કેટ ઉપર જાય છે નીચે જાય છે, એનું પરફોર્મન્સ કેવું હોય છે, રાઈટ, એ બધું પ્રોપર તમને એ જે બાઝાર મૂવી છે ને એની અંદર દેખાડ્યું છે. બીજું એક છે સાઉથ ઇન્ડિયન મૂવી છે ટાઈમ મશીન કરીને એક છે, રાઈટ, ટાઈમ મશીનના બે છે. એની અંદર બી શેર માર્કેટનો એક થોડોક એક પાર્ટ દેખાડ્યો છે કે એ ભાઈ પોતે ટાઈમ મશીનમાં બેસીને ફ્યુચરમાં જાય છે અને જુએ છે કે કંપનીનું રેટ શું છે, રાઈટ. એ પછી પાછો આવે છે અને જે બી એની જે પેલી છોકરી હોય છે એના પપ્પાને આવું જઈને કહે છે કંપનીમાં કે સર આજના દિવસમાં જોજો આટલા પોઈન્ટમાં માર્કેટ બંધ થશે, અને પછી એટલા પોઈન્ટમાં માર્કેટ બંધ થાય છે, રાઈટ. દેટ મીન્સ કે એમાં તો એવું દેખાડ્યું છે કે ટાઈમ મશીનમાં, રાઈટ. બટ જે લોકોએ રિયલમાં માર્કેટને ભણ્યા છે ને, જેમને ખબર છે કે માર્કેટ કઈ રીતે કામ કરે છે અથવા ઓર્ગેનાઇઝેશન કઈ રીતે કામ કરે છે, એ લોકોના પ્રોફિટ કેટલું હોય છે, એ લોકો કહી શકે છે કે ભાઈ આવનારા 5 દિવસમાં જોજો સાહેબ, આવનારા 5 દિવસમાં આ બેંક અથવા આ કંપની તો તૂટવાની છે, શેર પ્રાઇસ તો જો કેટલું હાઈ જાય છે, કાં તો પછી સાહેબ નીચે ગયું ને, હા તમે 2 દિવસ તો રોકાવશો, જોજો એ કેટલી પ્રોફિટ કરે છે. આ જે આને ડાયલોગ્સ કોઈ બોલે ને એનો મતલબ કે એમને માર્કેટ શેર્સ ઉપર શું કર્યું છે, પીએચડી નહીં બટ એમને એક્સપિરિયન્સ કરેલું છે, એ ભણ્યા છે એની અંદર, એમને ખબર છે કે કઈ રીતે કામ કરે છે. મોસ્ટલી જે જૂનવાણી માણસો હોય, જૂનવાણી મતલબ કે થોડાક એજ થઈ ગયા છે 50-60 ની અરાઉન્ડ, 50s ના અરાઉન્ડમાં, તો એ લોકો અને જે લોકો પહેલાથી શેર માર્કેટમાં કરેલું છે ને એ લોકોને વધારે નોલેજ હોય છે કે આ રીતે કામ કરે છે, આ રીતે કામ કરે છે, કેમ કે એમાંથી પ્રોફિટ્સ આવે છે ઘણા લોકોને. સો રોલ્સ ઓફ બેંક્સ અહીંયા કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે ઓલમોસ્ટ ડિસ્કસ કર્યું સેવિંગ અકાઉન્ટથી લઈને બેંક અપાર્ટ ફ્રોમ પોતાના પ્રોડક્ટ્સથી સિવાય બીજું કઈ કઈ વસ્તુઓ આપે છે, રાઈટ. આ રૂલ્સ ઓફ બેંક્સમાં ઓલમોસ્ટ તમારું આખું બધું આવી ગયું છે કે તમારે કઈ રીતનું કામ કરવાનું હોય છે. બેંકમાં તમે દરરોજનું જે બી હશે ને એ આટલા રૂલ્સ ઓફ બેંક્સમાં મેં જેટલી ડિસ્કસ કરી છે ને બધી વસ્તુ એના લાગતી ઓળખતી જ હશે. આનાથી બહારની કોઈ વસ્તુ તમને બેંકમાં નહીં જોવા મળે. ઓનલાઈન સેશન્સ છે એટલા માટે હું સેલ્સનું તમને ડેમો નથી કરી દેખાડતી, ઓર એલ્સ રોલ પ્લેઝ નથી કરી દેખાડતી, કેમ કે તમે લોકો અહીંયા છો નહીં. અગર જો તમે હોત તો ગ્રુપ વાઇઝ આપણે લોકો રોલ પ્લે કરત, એક્ટિવિટીઝ કરત, બટ એ છે નહીં, એટલા માટે મેં મારે એ આખું ટોપિક જ લખીને સમજાવવું પડે છે. રોલ્સ ઓફ બેંક્સ અહીંયા ખતમ થાય છે. આ આખામાં ક્યાંય ડાઉટ્સ હોય છે અથવા કોઈ વસ્તુ પાછું સમજવું છે, જે લોકોને વોઇસનો પ્રોબ્લેમ હતો એ લોકોને ટોપિક્સ સમજવા છે તો એ અલગથી ટોપિક્સ મને લખીને મને કહી શકે છે, હું તમને એમને સમજાવી દઈશ. મને કોલ કરી શકે છે, ફાઇન, મેસેજ કરી શકે છે, હું તમને એ બધી વસ્તુ સમજાવી દઈશ. રૂલ્સ ઓફ બેંક્સ ક્લિયર કરજો, કેમ કે આ તમારા દરરોજના કામમાં આવશે. ફાઇન, થેન્ક યુ. અગર જો કશું કંઈ હશે તો પ્લીઝ મને